લોકેશન એ તમારી માટે કોઈ કન્ડિશન કે કન્સ્ટ્રેન્ટ નહીં હોય. વાલી અને વિદ્યાર્થી બંને એડમિશનને નક્કી કરતા પહેલા એ સંસ્થાની વિઝિટ અચૂક કરવી જોઈએ. કેટલી કોલેજોની પસંદગી સામાન્ય રીતે કરવી જોઈએ? આમ આઈડિયલી કેટલી પસંદગી તમારે 1 2 3 4 કે આ થાય ન થાય તો આ ન થયું તો આ ન થયું તો આ એ કેટલું હોવું જોઈએ? મેં તમને કીધું ને, હજી બી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એમાં અત્યારે સ્કોપ આવતા વર્ષે બી સારા રહેશે. કોઈ વિદ્યાર્થી છે જે થોડું એવરેજ છે પણ એને એન્જિનિયરિંગ કરવું છે, એન્જિનિયર થવું છે, થઈ શકે. નોન સીએસસી વિદ્યાર્થીઓને આઈટી જોબ્સમાં ચાન્સીસ ખરા? હા, એટલે ઇન્ટર્નશિપ ઇઝ ધી વેરી બેસ્ટ પોઈન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ટુ ધી ઇન્ડસ્ટ્રી. પણ જ્યારે આપણે બ્રાન્ચની પસંદગી કરવાની હોય છે, બ્રાન્ચ પસંદગી કેવી રીતે કરવી? રાજ્યની એવી ઘણી સંસ્થાઓ છે કે જે સંસ્થામાં કોઈ પણ અભ્યાસક્રમમાં તમે એડમિશન લો છો તો તમારે રાજ્ય બહારની કોઈ પ્રાઇવેટ સંસ્થામાં એડમિશન લેવા માટેની દોડ મૂકવાની જરૂર નથી. નમસ્કાર. ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને ધોરણ 12 સુધી તમામ જે વિદ્યાર્થીઓ હોય છે તેમને તેમના જે માતા પિતા હોય છે એવું જ કહેતા હોય છે કે ધોરણ 12 સુધી મન ભરીને વાંચી લો અને પછી તમારે નિરાત જ નિરાત છે. પરંતુ સાચા અર્થમાં એવું હોતું નથી. ધોરણ 12 પત્યા પછી જેવું પરીક્ષાનું છેલ્લું પેપર પૂરું થાય અને માતા પિતા અને હવે આજકાલ તો સંતાનો પણ એ જ વિચારમાં લાગી જતા હોય છે કે હવે આગળ શું કરવું. અને તેમાં પણ 4 રસ્તા પર તમે ઊભા હો અને તમારે વિચાર કરવાનો હોય કે તમારે કયા રસ્તાને પસંદ કરવાનો છે જેથી કરીને તમારી જે નિશ્ચિત મંઝિલ છે એના પર તમે સરસ રીતે સરળતાથી પહોંચી જશો. એવું જ કંઈક હોય છે ધોરણ 12 પછીનું પણ અને એવી જ મનોસ્થિતિ તમામ માતા પિતા જેના સંતાનો 12મા ધોરણમાં ભણતા હોય છે ને જે પોતે વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષા આપી ચૂક્યા હોય છે તેમની પણ મનોસ્થિતિ હોય છે. સ્વાભાવિક આજની સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે એટલે તમામ લોકોને એવું હોય છે કે સફળતા પ્રાપ્ત કરી લેવી છે. ઘણા બધા રસ્તા છે, ઘણા બધા એ રસ્તા પરથી પસાર થઈને તમે ક્યાં ક્યાં જઈ શકો છો, ક્યાં ક્યાં પહોંચવું છે તે વિચારો પણ તમારા મનમાં હશે. આજે ખાસ કરીને ધોરણ 12 જેણે વિજ્ઞાન પ્રવાહમાં પૂરું કર્યું છે, ધોરણ 12 પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને પીસીએમ પસંદ કરવામાં આવ્યું છે તો એન્જિનિયર થવાનું છે. એક ફિલ્મનો પણ ખૂબ જ ફેમસ ડાયલોગ છે કે બડા હો કે મેરા બેટા તો એન્જિનિયર બનેગા. સામાન્ય રીતે લોકો આવું વિચારતા હોય છે પણ એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા સ્કોપ છે, ઘણા બધા અલગ અલગ સ્ટ્રીમ છે. તમે કઈ રીતે પસંદ કરો છો, કયા ક્ષેત્રમાં જવાનું પસંદ કરો છો, તમારી પોતાની ઈચ્છા શું છે, ઘણી બધી વાતો મેટર કરતી હોય છે. અને એ જ વિષય પર આજે આપણે ખાસ કરીને એક સરસ મજાની ચર્ચાનું આયોજન કર્યું છે જેનાથી તમે થોડા ક્લિયર થઈ શકશો કે તમે શું કરી શકો છો, કેટલા અલગ અલગ એમાં વિભાગો છે જેની તમે પસંદગી કરી શકો છો. અને એ જ વિષય પર આજે આપણે વાત કરવા માટે ખાસ આમંત્રિત કર્યા છે પાર્થ રાવલને. પાર્થભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આજની આજે જે ચર્ચા છે, આપણું પોડકાસ્ટ છે એમાં. આમ તો સામાન્ય રીતે તમારું જે જોડાણ છે આ ક્ષેત્ર સાથેનું એના વિશે મારે વાત કરવી જોઈએ પણ મને એવું લાગે છે કે પ્રોપર વાત પહોંચે સ્ટુડન્ટ સુધી એટલા માટે હું આપને જ પૂછવા માંગીશ કે આપની જે શરૂઆત હતી જર્નીની એ કેવી હતી અને અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે ત્યાં સુધીની થોડી વાત કરો. સફળતા અને જ્ઞાન સાથે સંકલન કરવું હોય તો તમારે લર્નિંગ ઇઝ ધી કન્ટિન્યુઅસ પ્રોસેસ. અને ઘણા લોકો એમના ઇતિહાસ વિશે વાત કરતા હોય છે કે હું આવું ભણ્યો, હું આવું કર્યું. મારા માટે જો હું કહું તો ધોરણ 12માં બહુ ઓછા માર્ક્સ હતા. પછી પણ એ વખતે આટલા બધા ઓપ્શન્સ અવેલેબલ નહોતા કે ભાઈ શું કરવું, ક્યાં કરવું, માહિતી આટલી બધી હતી નહીં. પણ તેમ છતાં બી સરળતાથી એક એનું કારકિર્દી આગળ વધારી. હાલ હું LD એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર છું ફિઝિક્સમાં. એની સાથે સાથે 2016થી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ કે જેને આપણે ACPCથી ઓળખીએ છીએ એની સાથે સંકળાયેલો છું. ACPC છે એ રાજ્ય સરકારની એક સમિતિ છે જે પ્રોફેશનલ અભ્યાસક્રમો છે કે જેમાં એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે, MBA, MCA એવા અમારી પાસે 13 પ્રકારના અભ્યાસક્રમો છે જેના રાજ્યની તમામ સંસ્થાઓનું સેન્ટ્રલાઇઝ એડમિશનનું એક માધ્યમ છે. અને એ માધ્યમમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી એવી રીતે ડિપ્લોમાથી જે ડિગ્રી એન્જિનિયરિંગ થતા હોય આવા જુદા જુદા અભ્યાસક્રમો સાથે હું લગભગ સંકળાયેલો છું. એટલે આ તમામ વિદ્યાર્થીઓની જેટલી મૂંઝવણો છે એના ઘણા બધા
ક્વેશ્ચન્સ હવે અમારે પણ શરૂ થશે, Yes. એટલે આ માધ્યમ ખરેખર સારું રહેશે એવું હું આશા રાખું છું કે જેનાથી વિદ્યાર્થીને સરળતાથી આ માહિતી મળી રહે અને એમને આ 1 કલાકે જે આપણે વાત કરીએ છીએ એનાથી જી. એટલીસ્ટ એમને એ ખબર પડી જાય કે રાજ્ય સરકાર રાજ્યનું આ વિભાગ અને ગુજરાત રાજ્ય પાસે આવા કયા કયા પ્રકારના અભ્યાસક્રમો અવેલેબલ છે જેમાં એ લોકો આગળ પસંદગી કરી શકે છે. ખાસ કરીને પાર્થભાઈ આજે આપણે એન્જિનિયરિંગ વિશે વાત કરવી છે, એટલે કે પીસીએમ જેણે પસંદ કર્યું છે, પીસીએમના સબ્જેક્ટ્સ મતલબ લીધા પછી એક મનમાં હોય છે કે એન્જિનિયરિંગ કરવું છે, પણ એન્જિનિયરિંગમાં પણ ઘણું બધું હવે છે. જે રીતે અત્યારે સાંપ્રતમાં આપણે જોઈ રહ્યા છે કે સમય જે રીતે બદલાઈ રહ્યો છે, ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે, ઘણા બધા સ્કોપ પણ ખુલી ગયા છે. મને લાગે છે શરૂઆત ત્યાંથી કરીએ આપણે. શરૂઆત છે એ લગભગ આપણે 2-3 વસ્તુથી કરવી જોઈએ કે ભાઈ એન્જિનિયરિંગ કરવા માટેની લાયકાતો શું હોવી જોઈએ. ધોરણ 12 ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એટલે કે પીસીએમ આપણે કીધું, તો એ પીસીએમના દરેક છોકરાઓ એન્જિનિયરિંગમાં ભાગ લઈ શકે તો એવું નથી. તો શરૂઆત આપણે વિદ્યાર્થીઓના પરિણામ પછી એમની લાયકાત છે. લાયકાત સાથે સાથે એમની એક પ્રવેશની પરીક્ષાઓ છે. એ પરીક્ષાઓને સાથે રાખવાની થાય. એ પરીક્ષાના માધ્યમથી પછી એમનું મેરિટ આવે. આમાં હવે શું છે કે બ્રાન્ચના સ્કોપ્સ બહુ બધા છે. અત્યારે લગભગ અમારી પાસે જોવા જાવ તો 300થી વધારે સ્પેશિયલાઇઝેશન જુદી જુદી બ્રાન્ચીસ છે અને એમાં 140થી વધારે સંસ્થાઓ છે. એટલે જે ટ્રેડ ઓફ કહેવાય છોકરાઓને એ એમના મેરિટ અને એમની પસંદગી, બ્રાન્ચની પસંદગી એ બે વચ્ચે કરવાની રહેશે. એટલે આપણે શરૂઆત કરીએ તો જે વિદ્યાર્થીને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ એમાં થિયરી અને થિયરી વત્તા પ્રેક્ટિકલ બેમાં જો એમના બોર્ડમાં 45% હોય ઓપન કેટેગરીમાં, તો એ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે છે. બીજું કે જે અનામતના વિદ્યાર્થીઓ છે એને એઆઈસીટી પ્રમાણે 5% રિલેક્સેશન છે. મેરિટની પદ્ધતિ એવી છે કે આપ બી જાણતા હશો કે એન્જિનિયરિંગ માટે મુખ્યત્વે 2 પરીક્ષાઓ છે. આખા ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો JEE મેઇન અને JEE ક્વોલિફાય થાય એટલે એડવાન્સ. આ 2 મુખ્ય પરીક્ષાઓ છે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ એટલે કે જે કેન્દ્રની જે મોટી સંસ્થાઓ છે, આઈઆઈટી, એનઆઈટી અને એવી બીજી ઘણી બી સંસ્થાઓ છે કે જે JEE એડવાન્સ, JEE મેઇન્સ ઉપર પ્રવેશ આપતી હોય છે. રાજ્યમાં પણ એવી કોલેજીસ છે જે JEE મેઇનની ઉપર પ્રવેશ આપશે. સાથે સાથે ગુજસેટની જે પરીક્ષા છે ગુજરાત રાજ્યની, આ 2 પરીક્ષાના મુખ્યત્વે કોમ્બિનેશનથી આપણે એન્જિનિયરિંગના એડમિશન્સ કરતા હોઈએ છીએ. એટલે આ 2 પરીક્ષામાં ઉપસ્થિત રહેવું એ એક મહત્વનું થઈ જાય છે. જે લાયકાતની મેં વાત કરી એ લાયકાત છે કે એ જરૂરી છે. 45% તમારા થિયરી અથવા થિયરી વત્તા પ્રેક્ટિકલથી થાય એટલે તમે એન્જિનિયરિંગની ઘણી બધી બ્રાન્ચીસમાં એડમિશન લઈ શકો છો. પણ પ્રાયોરિટી એમાંથી કોને? તો પ્રાયોરિટી એમાંથી જેને આ એન્ટ્રન્સ એક્ઝામમાં અપિયર કર્યું છે એ વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપણે આપતા હોઈએ છીએ. જે JEE મેઇનનું એક ફેઝ લેવાઈ ગયો છે, ગુજસેટની પરીક્ષા છે અને એની સાથે સાથે JEEનું બીજો ફેઝ છે. એટલે 2 મહિનાના શરૂઆતમાં બધાના પરિણામો આવવાના શરૂ થઈ જશે. અને JEE એડવાન્સમાં જે છોકરાઓ ક્વોલિફાય થાય છે એનો પ્રવેશ મુખ્યત્વે કેન્દ્ર સરકારની જે આઈઆઈટીસ છે એ આઈઆઈટીમાં થતો હોય છે. અને JEE મેઇનનો જે સ્કોર છે એમાં એનઆઈટી પછી આપણા રાજ્યની ઘણી બધી સંસ્થાઓ છે જેમાં સરકારી અને પ્રાઇવેટ બંનેનું કોમ્બિનેશન છે. એમાં જે પ્રવેશ છે JEE મેઇનના આધારે થાય છે. ઘણાની સીટોમાં ચેન્જીસ છે એટલે પર્સન્ટેજ ઓફ સીટ્સ જુદી જુદી હોઈ શકે, પણ હવે JEE મેઇનનો વિદ્યાર્થી પણ રાજ્યની સંસ્થાઓમાં એડમિશન લઈ શકે છે. અને ગુજસેટ જે આપણી પોતાની છે એટલે રાજ્યની જેટલી બી એન્જિનિયરિંગ કોલેજીસ છે, સરકારી, અનુદાનિત અને પ્રાઇવેટ સ્વનિર્ભર, એ તમામમાં ગુજસેટના આધારે પણ પ્રવેશ કરવામાં આવે છે. જેઈની જે તમે વાત કરી, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે ભણવામાં ખૂબ સ્કોલર હોય અને એ લોકોનો ગોલ પણ નક્કી હોય છે કે એમને દેશની જે બેસ્ટ છે એ કોલેજમાં જઈને ભણવું છે, એટલા માટે જેઈની તૈયારી કરતા હોય છે. ગુજસેટ એવા વિદ્યાર્થીઓએ આપવી જ જોઈએ, કારણ કે એના માટે તમે ઈચ્છો છો, તમે તૈયારી કરો છો, જેઈ તમે આપી જ શકશો અને એ રેન્ક આવી જ જશે. પણ ઇન કેસ ન આવ્યું તો
દરેક વિદ્યાર્થીએ પરીક્ષા તો આપવી જ જોઈએ. એનું રીઝન એ છે કે સિલેબસ સેમ છે. એ લોકોની પરીક્ષાની પદ્ધતિ કદાચ જુદી જુદી હોય, એટલે કે એના ઇવેલ્યુએશનની પદ્ધતિ બધામાં MCQ જ છે. એટલે પરીક્ષા દરેકે આપવાની થાય. સ્વાભાવિક છે કે JEE એડવાન્સમાં જે ક્વોલિફાય થાય છે વિદ્યાર્થી, એ IITsમાં ભણવા જતા હોય. જે છોકરાઓ એડવાન્સમાં સારો સ્કોર નથી કરી શક્યા, એ છોકરાઓ JEE મેઇનના રેન્કના આધારે પ્રવેશ લે. એમાં ઘણી બધી NITs છે, અને દરેક સ્ટેટ NIT હોય, એટલે કે ગુજરાતમાં આપણી SV NIT છે, તો એમાં પણ એના ગુજરાતના રાજ્યોના વિદ્યાર્થીઓ માટેની સીટ છે, એટલે બેઠકોનું પ્રાવધાન હોય છે. અને બીજું હવે એમાં કેવું થાય કે 12 લાખ છોકરાઓ છે, અને JEEમાં 12-13 હજાર 20,000 સુધીનો રેન્ક હોય તો તમને IIT સારી મળી જાય. એટલે એનો મતલબ એ થયો કે તમારું રિઝલ્ટ બહુ ઉપર આવે. 12 લાખ છોકરામાંથી ખાલી 20,000 છોકરા જ છે આખા રાજ્યના કે જે ત્યાં જાય. એટલે સ્વાભાવિક છે કે ભાઈ દરેક વિદ્યાર્થી એમાં નહીં જ હોય, તો એને મેઇન તો આપેલી જ હોય. અને મેઇનમાં પણ એવું થાય કે ભાઈ એની પ્રક્રિયા અલગ છે, ઘણાને તકલીફ પડે. અધરવાઇઝ એવું થાય કે ભાઈ મને સારું પરફોર્મન્સ ન થયું, તો એ કેસમાં એને ગુજસેટ પણ આપવી જોઈએ. એટલે જે છોકરાઓ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે ને, એના માટે બહુ મોટો પ્રશ્ન રહેતો નથી. પણ જે છોકરાઓ મેઇન્સમાં છે, તો એને ગુજસેટ તો આપવી જ જોઈએ. એનું રીઝન છે કે રાજ્યની સરકારી કોલેજની 95% સીટો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની 50% સીટોનું એડમિશન છે ગુજસેટના માધ્યમથી થાય છે. એટલે ગુજસેટનું વેઇટેજ આમ ઘણું બધું રહે. એટલે ન આપવું એ યોગ્ય નથી, એમને આપવી તો જોઈએ જ. ખાસ કરીને આ આપણે થોડાક પાછળના પ્રશ્નમાં જઈએ. મને એવું લાગે છે કે આ હવે પણ જે 12માં આવશે એ લોકો માટે પણ એક મહત્વનો જવાબ બની રહેશે તમારો, કે સ્કૂલમાં ભણતા છોકરાઓ સારા પર્સન્ટેજ લાવે એટલે પેરેન્ટ્સની અને બાળકોને પણ એવું થતું હોય છે કે હા, આપણે સારું કરી શકીએ છીએ. પણ પછી જે કોમ્પિટિશન હોય છે આખા દેશના વિદ્યાર્થીઓ સાથે હોય છે. જ્યારે આપણે પર્ટિક્યુલર એન્જિનિયરિંગની વાત કરીએ છીએ ને, JEEની પરીક્ષા તમે જ્યારે આપો છો, તો સ્વાભાવિક તમે દેશના આખાના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટ કરી રહ્યા છો. સ્કૂલમાં અથવા તમારા ટ્યુશનમાં તમારું આવતું રિઝલ્ટ અને પેલા દેશના પરિપ્રેક્ષ્યમાં એટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે આવતું રિઝલ્ટ, એ બહુ મોટો એક ડિફરન્સ હોય છે ને. ઘણી વખત એવું પણ આપણે જોતા હોઈએ છીએ કે બાળકો ખૂબ પછી હતોત્સાહ થઈ જાય, થોડાક ઉદાસ થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય. પેરેન્ટ્સને પણ એવું લાગે કે છોકરો બહુ હોશિયાર હતો, નહીં કરી શક્યો. એના માટે શું માઇન્ડ ફ્રેમ હોવું જોઈએ, શું એમણે વિચારીને એ રીતે વધવું જોઈએ આગળ? કઈ બ્રાન્ચ, કઈ કોલેજ, એની પસંદગી હંમેશા અત્યારે બી ઘણા બધા અમને પૂછવા આવે છે કે સાહેબ આ બ્રાન્ચ લઈએ તો કેવું, આ કોલેજ લઈએ તો કેવું. આપણું મેરિટ આવી જાય ને એના પછી આ નક્કી કરીએ. કારણ કે પસંદગી મારી પાસે બહુ જ બધી છે. હવે વસ્તુ આવી કે એની પૂર્વ તૈયારી, સારું મેરિટ લાવવા માટે શું. તો એક વસ્તુ કહું કે ગુજરાતમાં પહેલાં એવું હતું કે આજથી 10 વર્ષ પહેલાંની જ્યારે હું વાત કરું ને, તો હાર્ડલી 2,000-3,000 છોકરાઓ હતા કે જે લોકો એડવાન્સમાં ક્વોલિફાય થતા હતા. હવે રાજ્યનો આ નંબર તમે જુઓ તો ગયા વર્ષે 15,000 હતો. આ વર્ષે કદાચ એનાથી પણ વધારે આવવાની અપેક્ષાઓ છે. 2,000 જેવા છોકરાઓ તો IIT NITમાં એડમિશન લે છે. એટલે ઉત્તરોત્તર આપણે જે ફિયર છે કે ભાઈ આ નેશનલ લેવલની એક્ઝામ છે, તો એવું રાખવાનો હવે મતલબ નથી. કારણ કે રાજ્યના છોકરાઓ પણ એમાં જાય છે, નંબર 1. બીજું, એ પરીક્ષા ગુજરાતીમાં પણ લેવાય છે. એટલે જે લેંગ્વેજ બેરિયર્સ હોય તો એવો ત્યાં રહેતો નથી. એટલે એવી કોઈ પણ બી માનસિકતા રાખ્યા વગર વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરવી જ જોઈએ, 100% કરવી જોઈએ. અને JEE મેઇન છે ને, એ જાન્યુઆરીમાં પહેલાં લેવાય. એટલે JEE મેઇનની તૈયારી તમારી પૂરેપૂરી થાય એટલે એક પર્સન્ટાઇલ આપે. એટલે એ વિદ્યાર્થીને ખબર પડી જશે કે આખા દેશમાં એનું પોઝિશન ક્યાં છે. એના પછી એની બોર્ડની પરીક્ષા થાય, અને એના પછી એની ગુજસેટ થાય છે. પછી ફરીથી સમય મળે છે અને ફરીથી JEEનો બીજો એટેમ્પ્ટ આપી શકે છે. એટલે આ મિકેનિઝમ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે દરેક છોકરાને ઇમ્પ્રુવમેન્ટ માટેનો સમય મળી રહેશે. એટલે વાલી કે વિદ્યાર્થી જે આવતા વર્ષના બી એસ્પાયરન્ટ્સ છે, ઘણાને 10મા પછી બી 12મું સાયન્સ લેવાની ઈચ્છાઓ હોય, તો એ બધાને એક જ વસ્તુ મારે કહેવી છે કે બ્રાન્ચ કોલેજની ચિંતા ના કરો. તમારું
મૂળ જે કન્ટેન્ટ છે એ વધારે મહત્ત્વનો રહેવો જોઈએ અને એના ઉપરથી તમારી આ પરીક્ષાઓનું મિકેનિઝમ એવું ગોઠવાયું છે કે તમારી સ્કિલના બેઝ ઉપર તમે ક્યાંક ને ક્યાંક એમાં સરસ રીતે ફિટ થઈ જ જશો. એટલે ફિયર વગર પરીક્ષા આપવી અને એનાથી શું થશે કે ઘણી બધી સરળતા રહેશે, એમને એમની તૈયારી પણ સારી રીતે કરી શકશે અને બને એટલા હું નક્કી નહીં કરું કે હું JEE જ આપીશ, નક્કી નહીં કરું કે હું ગુજસેટ જ આપીશ. અમારી પાસે એવા બી છોકરા આવે છે કે ભાઈ અમે ગુજસેટનું ફોર્મ જ નથી ભર્યું. કેમ નહીં? તમે બોર્ડ તો ભણો જ છો અને બોર્ડમાં તમે ડિસ્ક્રિપ્ટિવ આપો છો, JEEમાં MCQ આપો છો, જે સબ્જેક્ટિવ એટલે કે MCQ બેઝ એક્ઝામ છે. ગુજસેટ પણ એમાંની જ છે. મારો વિષય તો બદલાતો નથી, પેલામાં બી ફિઝિક્સ છે, આમાં બી ફિઝિક્સ છે, મેથ્સ છે, કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રી છે. તો ફોર્મ તો દરેક ભરવા જોઈએ અને એમાં અપિયર બી થવું જોઈએ. પહેલાંથી આપણને ખબર પડી જશે કે આપણે કયા બેઝમાં ગોઠવાયા છે, એ પ્રકારેની એ પરીક્ષાની તૈયારીની આપણી જે ઝડપ હોય એ વધારી દેવી જોઈએ. ખાસ કરીને જ્યારે આ પરીક્ષાની આપણે વાત કરી રહ્યા છીએ તો પહેલાંનો એક સમય હતો કે તમે આ પરીક્ષા પાસ કરી દીધી, એન્જિનિયરિંગ કોલેજમાં તમે એડમિશન લઈ લીધું અને તમે એન્જિનિયર થઈને બહાર નીકળ્યા અને તમારા માટે નોકરી તૈયાર છે. હવે સમય બદલાઈ ગયો છે, સ્પર્ધાત્મક આખો આ યુગ છે. ડિગ્રી જેટલી અનિવાર્ય છે એટલી જ અનિવાર્ય હવે સ્કિલ પણ થવા લાગી છે. તો એન્જિનિયરિંગ માટે એ કેટલું મહત્ત્વનું હોય છે અને એના માટે શું તૈયારીઓ હોવી જોઈએ? એન્જિનિયરિંગ વસ્તુ છે ને એપ્લિકેશન બેઝ છે. એટલે થિયોરિટિકલ નોલેજ લેવાનું, એ નોલેજને તમારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું. અને જ્યારે તમે કોઈ કંપની છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં તમારી એમ્પ્લોયમેન્ટ માટે જઈ રહ્યા છો, તો સ્વાભાવિક છે એ તમારી આ બંને સ્કિલને ચેક કરશે. એટલે લગભગ હવે બધી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો સિલેબસ આપ જુઓ તો એ સિલેબસનું વેઇટેજ એવી રીતે જ ગોઠવવામાં આવ્યું છે કે જેમાં ઇન્ટર્નશિપ્સના ભાગ છે, જેમાં એમના પ્રોજેક્ટ્સના ભાગ છે, એમાં એ લોકોએ ડિઝાઇન્સ બનાવવાની છે એના ભાગ છે. સાથે સાથે એન્જિનિયરિંગ કોલેજીસમાં ઘણી બધી આવી કોમ્પિટિશન થતી હોય છે, જે ટેકનિકલ કોમ્પિટિશન છે કે જેમાં તમારું આ કોઈ નોલેજ છે એ નોલેજને રિયલ ટાઈમ ઇમ્પ્લાય કરવા માટે થઈને તમને પ્લેટફોર્મ આપતા હોય છે. એટલે જે આપણે વાત કરી કે ભાઈ એન્જિનિયરિંગનો એપ્ટિટ્યૂડ શું રહે, તો તમારું થિયોરી તો સારી હોવી જ જોઈએ. એની સાથે સાથે આ જેટલી બી પોર્શન છે તમારા કરિક્યુલમના, એ બધામાં વિદ્યાર્થીએ ભાગ લેવો જોઈએ કે જેથી કરીને એ રેડી ટુ વર્ક ઇન એન ઇન્ડસ્ટ્રી એ એના 4 વર્ષના સમય દરમિયાન જ થઈ જાય. અને એના પ્રોજેક્ટ્સ છે એની ચોઈસ એવી હોવી જોઈએ કે જેથી કરીને જે તે ઇન્ડસ્ટ્રીને બતાવી શકે કે ભાઈ આ મેં કર્યું છે. અને એનાથી જે લોકો એને ડિસ્ટિંગ્વિશ એટલે કે સેપરેટ કરતા હોય છે. અને ઘણી બધી કંપની જે સારી હોય છે, કારણ કે વિદ્યાર્થીઓ જોવા જાવ તો 20-25 હજારથી વધારે એપ્લાય કરતા હોય, એટલે એ લોકો એમના યુનિવર્સિટીના માર્ક્સ ઉપર પણ એનું સેપરેશન રાખે છે કે ભાઈ આટલા CGPA કે આટલા પર્સન્ટેજ હોય એ જ હવે ઇન્ટરવ્યૂમાં બેસી શકશે. એટલે મારું જે થિયોરિટિકલ નોલેજ છે એનું લેવલ હું એચીવ નહીં કરું તો આ પ્રેક્ટિકલ મેં કર્યું એ બતાવવાનો મને મોકો જ નહીં મળે. એટલે આ એક્ઝોસ્ટિવ છે. તમારા 4 વર્ષનું બેલેન્સ તમારે એ રીતે કરવાનું છે કે થિયોરીમાં પણ તમારે એટલું સારી રીતે પરફોર્મ કરવાનું છે, એની સાથે સાથે આ જે પ્રેક્ટિકલ નોલેજ છે એ બી કરવાનું છે. અને એ પાછા જવાનો સમય નહીં મળે. એટલે કે એક પર્સન્ટેજ આવી ગયા એટલે આ છોકરાને એવું થાય કે ફિઝિક્સમાં હાલે એવું થશે, આટલું મેં કરી દીધું હોત તો થઈ જાત. તો એ જર્ની હજી બી ચાલુ છે. આવનારા 4 વર્ષમાં દરેક જે આયામ છે એ આયામને એને જજ કરીને એને સારી રીતે પરફોર્મ કરવાનું રહેશે જ, જેથી કરીને આગળ એને સરળતા રહે. અને જોબ કે એન્ટરપ્રેન્યોરશિપ કે એના વર્ક એનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે હજી પણ એટલી જ જરૂરિયાતો છે. પણ જે આ બંને પેરામીટરમાં ફિટ થશે એ વિદ્યાર્થીઓ આગળ વધારે સારી રીતે આવશે. વર્ષો સુધી એક એવી માન્યતા પણ હતી એન્જિનિયરિંગ ટ્રુથની, ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ છીએ કે PCM એટલે હવે તમારે એન્જિનિયર જ થવાનું છે. એ હવે ધીરે ધીરે બદલાતું જઈ રહ્યું છે ને એમાં બી હવે ઘણું બધું વિશાળ બધું ખુલતું જઈ રહ્યું છે. એના પર તમારું શું કહેવું છે? 2020-21માં કેન્દ્ર સરકારે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી લાવ્યા અને
એ પોલિસીનો મુખ્ય હાર દેવો હતો કે વાડાને તોડવા. કારણ કે એક વસ્તુનું જ્ઞાન છે હવે પર્યાપ્ત નથી, તમારે બીજા વસ્તુનું નોલેજ પણ લેવું પડે. તો જે PCM છે, જેને મેં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કીધું, એ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ એક જ સ્કોપ નથી. એની સાથે સાથે તમે જોવા જાઓ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બંનેની ક્વોલિફિકેશનવાળા વિદ્યાર્થીઓ છે એ ફાર્મસીનો અભ્યાસક્રમ પસંદ કરી શકે છે. ગુજરાત તો આપણું ફાર્માસ્યુટિકલ હબ છે જ, અને એના સ્કોપ ઘણા સારા છે. ડિપ્લોમા ફાર્મસી, ડિગ્રી ફાર્મસી, કારણ કે કોઈ પણ બી ફાર્માસિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરવી હોય તમારે તો એ ડિપ્લોમા ફાર્મસી કે ડિગ્રી ફાર્મસીની ડિગ્રી હોવી ફરજિયાત છે. એટલે એ વિદ્યાર્થીઓ માટે એ બી સ્કોપ રહે છે. ઘણા દીકરીઓને અને ઘણા છોકરાઓ ક્રિએટિવ હોય, જેને સ્ટ્રક્ચર, ડિઝાઇન અને એ બધામાં પણ રસ હોય, તો એ લોકો માટે આર્કિટેક્ચરનો અભ્યાસક્રમ છે. અને પણ આર્કિટેક્ચર માટે નાટાની પરીક્ષા આપવી પડે છે જે તે વર્ષે. ફાર્મસીની આપણે જે વાત કરીને એમાં ગુજસેટની પરીક્ષાથી મેરિટ બને. એટલે એના માટે જે પરીક્ષા છે એ ક્યારે હોય છે? નાટાની પરીક્ષા છે એ હવે એટલે આ એનું માર્ચમાં ફોર્મ ભરાતું હોય છે ટિપિકલી, અને દર વીકમાં એના સ્લોટ્સ છે. એટલે કે એ દરેક વીકમાં એ ફોર્મ ભરીને એના સ્લોટમાં મેક્સિમમ 1-2 વાર એપિયર કરી શકે છે. અને એ નાટાની પરીક્ષા આપી અને એમાં આર્કિટેક્ચરના કોર્સીસમાં એડમિશન લઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓને BCA એટલે કે બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન છે. હવે એન્જિનિયરિંગ અને MBAનું કોમ્બિનેશન પણ ઘણી જગ્યાએ આવ્યું છે. તો એમાં પણ BA જઈ શકે છે, કારણ કે બધા જ નોલેજને ઇક્વિવેલન્ટ કરીને તમારે આગળ વધવાનું થાય. એની સાથે સાથે કોર બેચલર ફિઝિક્સ છે, એટલે BSc નો જે આપણે અભ્યાસક્રમ કે BSc ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, એટલે એ એડમિશન એટલે કે એ કોર્સીસ પણ એ લોકો લઈ શકે છે. જેમાં હવે પહેલા 3 વર્ષનો હતો, હવે 4 વર્ષના અભ્યાસક્રમ પણ છે. ઓનર્સ કહેવાય છે. એટલે તમારી ઇન્ટરનેશનલ લેવલની ક્રેડિબિલિટી એમાં વધી જાય છે. અને જેને કોર રિસર્ચમાં ઈચ્છા હોય એ વિદ્યાર્થીઓ BSc ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ કરીને પણ આગળ જતા હોય છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ ધરાવતા હોય છે, જે સિવિલ સર્વિસીસ છે, આ છે, એ લોકોની ચોઇસમાં પણ BSc વધારે રહેતું હોય છે ઘણીવાર. એટલે એ પ્રકારના વિદ્યાર્થી છે. રાજ્યમાં એવા પણ અભ્યાસક્રમો છે કે જે ડિઝાઇનના છે, બેચલર ઓફ ડિઝાઇન છે, કમ્યુનિકેશનના છે. તો આ બધા સ્કોપ્સ પણ એમની પાસે રહેલા છે. એટલે આ એક્ઝામ આપીને પણ એ એમની એટલે આ ફિલ્ડમાં પણ એ લોકો પ્રવેશ લઈ અને આગળ વધી શકે છે. કોલેજ અને બ્રાન્ચની જે પસંદગી છે ખાસ કરીને, કારણ કે પ્લેસમેન્ટની જ્યારે વાત આવે ત્યારે કોલેજ અને બ્રાન્ચની પસંદગીના આધારે જ પ્લેસમેન્ટ થતું હોય છે. અને લોકો એવું માને પણ છે કે અમુક સો એન્ડ સો કોલેજમાં જો વિદ્યાર્થી ભણતા હશે, મારું સંતાન ભણતું હશે, તો પ્લેસમેન્ટ સારું મળશે. એ કેટલું સાચું છે? પ્લેસમેન્ટ અને એકચ્યુઅલ પ્લેસમેન્ટ એ ફાઇનલ કોઈ પણ બી સંસ્થાની પારાશીશી કહીએ કે આ સંસ્થા શું કરે છે એ આંકડો આપે છે. હવે એ સંસ્થા જાહેર કરે એના કરતાં એના પોતાના છોકરાઓએ વધારે જાહેર કરતા હોય છે કે ભાઈ મારું પ્લેસમેન્ટ થઈ ગયું. તો પ્લેસમેન્ટની જો વાત કરીએ ને તો તમને હવે હું એક બોડી વાત કરીશ. 140 કોલેજીસ છે એન્જિનિયરિંગની. ચોઇસ ભરવા જઈએ ને તો 750 જેટલા ઓપ્શન્સ છે એમની પાસે. જુદા જુદા નામ. હવે ક્યાં થાય કે બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, એરોનોટિકલ્સ, એરોસ્પેસ વાત કરતા હોય અને સારું એ લાગે કે હું આવું કંઈક કરું છું. પણ એ ઘણા બધા છોકરાઓને અમે દર વખતે કહીએ છીએ કે તમારી બોર્ડની પરીક્ષા, ગુજસેટની પરીક્ષા પૂરી થઈ જાય ને પછી ફાઇનલ એડમિશન વખતે તમારી પાસે 45 દિવસ રહે છે. 40 થી 45 દિવસ મિનિમમ રહે છે. આ દરમિયાન વિદ્યાર્થીએ શું કરવું? એટલે એડમિશન કમિટીમાં છે ને મને ઘણીવાર છોકરાઓ, મમ્મી પપ્પા પૂછવા આવે કે સાહેબ કમ્પ્યુટર કેવું રહે? એટલે હું કહું કે પણ પરીક્ષા આપી દીધી? તો કે ના, એ બાકી છે. મેં કહું એ એના ઉપરથી જ નક્કી થશે કે કમ્પ્યુટર કેવું રહેશે. કમ્પ્યુટર તો ત્યાં જ છે. પણ જો તમે જોવા જાઓ તો આટલા બધા ઓપ્શન્સ મારી પાસે અવેલેબલ છે. એટલે આ પરીક્ષા સુધી વિદ્યાર્થીએ પરીક્ષામાં જ ધ્યાન આપવું જોઈએ અને વાલીએ પણ બીજું કશું જોવું ના જોઈએ.
પરીક્ષા પૂરી થઈ જાય ને પછી ફોર એક્ઝામ્પલ એની પાસે જેઈનું રિઝલ્ટ તો અત્યારે જ છે, એટલે અત્યારે JEE ના રિઝલ્ટમાં એક પર્સન્ટાઇલ આવ્યા હશે. તમારા પર્સન્ટાઇલ જો 90 પર્સન્ટાઇલ હોય તો તમને ખબર પડી કે આખા દેશમાંથી 12 લાખ છોકરાઓ ઊભા બેઠા છે, મારા 90 પર્સન્ટાઇલ છે, એનો મતલબ એ થયો કે મારો રેન્ક છે એ 1,20,000ની આસપાસ આવશે. 1,20,000નો રેન્ક છે એ સારો રેન્ક છે, અને કારણ કે આખા દેશની સીટો જોવાની છે. એ રેન્કથી મને એટલી તો ખબર પડી ગઈ કે આ રેન્ક સાથે મને ક્યાં મળે છે. એવી જ રીતે ગુજસેટનું પર્સન્ટાઇલ આવશે, એમાં બી મને ખબર છે કે 42,000 છોકરાઓ બેઠા છે, એમાં જો મારો 90 પર્સન્ટાઇલ હશે તો 4,000મો રેન્ક થયો. તો મને કેન્દ્ર એટલે કે આખા દેશના બી મારી પોઝિશન ખ્યાલ આવી ગયો, રાજ્યની પણ પોઝિશન મને એપ્રોક્સિમેટલી ખબર પડી ગઈ. પછી તમારે એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર જવાનું. એ વેબસાઇટ ઉપર ગયા 3 વર્ષના ક્લોઝર્સ મૂકેલા છે. ગુજરાતના વાલીઓ છે ને એ બહુ જ હોશિયાર છે, અને મને બહુ જ બધી વાર બધા પૂછવા આવે કે અમારી ચોઈસ કેવી હોવી જોઈએ, એટલે હું કહું તમારે કશું નહીં કરવાનું, ગયા વર્ષના ક્લોઝર જુઓ. જે કોલેજનો જે અભ્યાસક્રમ પહેલો બંધ થયો હોય ને એ સારો જ હોય. એમાં ના મળે તો કોને ક્યાં લીધું છે, એમાં ના મળે તો કોને ક્યાં લીધું છે, એ ક્લોઝર અમે મૂકતા હોઈએ છીએ. અને એ ક્લોઝરથી મને ખબર પડી જશે કે મારો રેન્ક આ છે અને મને આટલી કોલેજના આટલા કોર્સીસમાં મળવાની 100% શક્યતાઓ છે. એટલે મારી પાસે એક પૂલ આવી ગયો. હવે 2-3 પેરામીટર છે. એક તો 12મા સુધી ઘરે રહીને ભણ્યા હોય, એટલે 12મા પછી ઘણાને બહાર નથી જવું, એ છોડવું પડશે. એટલે હવે લોકેશન એ તમારી માટે કોઈ કન્ડિશન કે કન્સ્ટ્રેન્ટ નહીં હોય. તમને સારી જે કોલેજ મળે તો એના માટે જવું હોય તો એ જવું પડે. એટલે તમને ક્યાં મળે છે સંભાવિત પુલ તમને મળી ગયો. એ પુલમાં તમને બહુ બધી બ્રાન્ચીસ પણ મળશે. એટલે મેં તમને કીધું ને કે બ્રાન્ચની ચિંતા હાલ ના કરો. મારા પરફોર્મન્સ પ્રમાણે મને આ કોલેજમાં આ બધી બ્રાન્ચ મળે એમ છે. હવે તમે ચેક કરો કે આ બ્રાન્ચ શું કરે છે, આ બ્રાન્ચનું, અને એ ચેક કરવા માટેના ઘણા માધ્યમ છે. આપણા પાડોશીને કે એને પૂછવાની જરૂર નથી. હંમેશા હું કહું છું કે કોલેજની વિઝિટ કરો, એના ફેકલ્ટીને પૂછો, એને તપાસ કરો કે આ બ્રાન્ચ ખરેખર શું પરફોર્મ કરે છે. ઘણીવાર છોકરા એડમિશન લઈ લે છે, એરોનોટિકલ અને એરોસ્પેસ એ બેનો ડિફરન્સ બી એમને નથી ખબર હોતી કે આમાં હું શું કરીશ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI લઈ લીધું, પણ AI માટે દરેક છોકરાને ખબર નથી હોતી કે મારું મેથેમેટિક્સ બહુ જ પાવરફુલ હોવું જોઈએ. જ્યાં સુધી મેથ્સ પાવરફુલ નહીં હોય ત્યાં સુધી ડેટા સાયન્સ, મશીન લર્નિંગ એમાં તમે આગળ નહીં વધી શકો. રોબોટિક્સની પસંદગી કરે છે. આ બધી જ બ્રાન્ચ સારી છે, એવું નથી કે, કારણ કે એનું જરૂરિયાત હોય તો જ કહો કે એને ઓપન કરી હોય. પણ હવે રોબોટિક્સ છે તો એ તમારું મેકેનિક્સ બી જોવે છે, એનું નોલેજ પણ ચેક કરે છે, પ્રોગ્રામિંગનું નોલેજ પણ ચેક કરે છે, ને એની જોડે જોડે ઇલેક્ટ્રોનિક્સ બી ચેક કરે છે. એટલે ત્યાં જઈને તમે પૂછો, એને ઓનલાઈન સર્ચ કરો. અમારા તરફથી અમે લગભગ તમામ રાજ્યના તમામ જિલ્લામાં અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, અને એ રવિવારે જ કરીએ છીએ, જેથી કરીને વાલી કે વિદ્યાર્થી આવી શકે. એમાં તમે પૂછો, અને અમે કોલેજમાં જ રાખીએ છીએ, એટલે કોલેજની વિઝિટ થઈ જાય. એ બ્રાન્ચ શું કરે છે એની વિગત પણ અમે મૂકી છે, અને એને આનુષાંગિક કઈ કઈ કંપનીઝ છે. એટલે એ હું કહું કે ભાઈ કેમિકલ, તો કેમિકલમાં GSFC છે, ઇફકો છે, તો દરેક વાલિક વિદ્યાર્થીને ખ્યાલ આવી જશે કે એને કયા પ્રકારના કામ કરવાના છે. ઇલેક્ટ્રિકલ લઈએ છીએ તો ભાઈ ટોરેન્ટ છે, PGVCL છે, GUVNL છે. તો મારે એમાં બી ઘણા બધા આયામ છે. એટલે તમારી બ્રાન્ચની પસંદગી જે કરવાની થાય એ છે સરળ, પણ એના માટે તમારે જાતે જોવું પડે કે હું આમાંથી ક્યાં ફિટ થઉં છું. અને મને આ પ્રકારના લોજિકલ પેરામીટર્સ આવડે છે, મારું ગણિત પાવરફુલ નથી, તેમ છતાં મારી જો આ બ્રાન્ચની પસંદગી છે તો મારી તૈયારી હોવી જોઈએ કે મારું મેથેમેટિક્સ મારે હજી પાવરફુલ કરવાનું છે. જો હું રોબોટિક્સ લઉં છું તો મારું મેકેનિક્સ છે વધારે પાવરફુલ કરવાનું છે. જો મને નહીં આવડતું હોય તો મારી એ તૈયારી હોવી જોઈએ, અને એના પછી તમે એ બ્રાન્ચની પસંદગી કરો.
એ પસંદગીમાં તમને બી ત્યાં 5-6 કોલેજીસ મળશે. એ કોલેજની એટલે મેં તમને કીધું મારો રેન્ક 5000 છે અને 5000 રેન્કમાં જો હું જોવા જાઉં તો 4000 થી 6000 રેન્ક વચ્ચે રાજ્યમાં લગભગ 7 થી 8 કોલેજ હશે કે જેમાં મને સિવિલમાંય મળતું હશે, ઇલેક્ટ્રિકલમાંય મળતું હશે, મિકેનિકલમાંય મળતું હશે, કેમિકલમાં, ઈસીમાં, બધામાં મળે છે. તો મારી પાસે 5 કોલેજ થઈ ગઈ. એ કોલેજના કયા કયા બ્રાન્ચમાં મળે છે એ મેં લખી નાખ્યું. હવે હું નક્કી કરું કે આ બ્રાન્ચ મારી પ્રાયોરિટી બ્રાન્ચની કઈ છે. પહેલી કઈ બ્રાન્ચ મને સૂટ થાય છે, બીજી કઈ થાય છે, ત્રીજી કઈ થાય છે, અને એને કોરસ્પોન્ડિંગ કોલેજ નક્કી કરું. કોલેજના પેરામીટર ફી હોઈ શકે, ડિસ્ટન્સ હોઈ શકે. સ્વાભાવિક છે કે બહુ બહાર જવું જરૂરી નથી. અહીંયા મને સારી કોલેજ મળતી હોય તો બહાર જવાની કોઈ જરૂર રહેતી નથી. પણ જો અહીંયા મને એ સારી કોલેજ નથી મળતી તો મારી બહાર જવાની તૈયારી હોવી જોઈએ. અને એના બેઝ ઉપર તમે નક્કી કરો કે એ કોલેજની વેબસાઇટ જુઓ અને તમારી એડમિશનની જો પ્રાયોરિટીમાં એ સંસ્થાઓ હોય 4, 5, 6, 7 જે સંસ્થાઓનો પૂલ બને છે, વાલી અને વિદ્યાર્થી બંનેએ એડમિશનને નક્કી કરતા પહેલાં એ સંસ્થાની વિઝિટ અચૂક કરવી જોઈએ. એ સંસ્થાના વિદ્યાર્થીને મળવું જોઈએ, એ સંસ્થાના ફેકલ્ટીને મળવું જોઈએ, અને એ સંસ્થા શું કરે છે એની તમને ઓનલાઈન બી ઇન્ફોર્મેશન મળી જશે. આ ત્રણેય વસ્તુ ભેગી કરવાની, પછી એની ફી જોવાની, અને પછી તમારે એડમિશનની પ્રાયોરિટી નક્કી કરવાની. એટલે મારી બ્રાન્ચ પણ મળી ગઈ, એની પ્રાયોરિટી મળી, એની સામેની સંસ્થા બી મળી ગઈ, એને મેં વિઝિટ કરી એટલે મને ખબર છે કે હવે હું શું કરી રહ્યો છું. અને પછી તમે નક્કી કરશો તો આ જર્ની છે એ તકલીફવાળી નહીં રહે, અને તમે ક્લિયર રહેશો કે હા મારો આ નિર્ણય કેમ છે અને એ નિર્ણયને સારો અને સાચો કરવા માટે હવેની મારી તૈયારીઓ કેવી હોવી જોઈએ. એટલે જે કોલેજની પસંદગીની તમે વાત કરી, તમે કીધું કે ખૂબ સરસ રીતે આખી વસ્તુ મુદ્દા તમે સમજાવ્યા કે આટલી આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, ફીથી લઈને, ફેકલ્ટીથી લઈને, ડિસ્ટન્સથી લઈને બધું જ, અને તમારો પોતાનો ઇન્ટરેસ્ટ, મેઇન વસ્તુ તો તમારું ફોકસ, ગોલ શું છે. કેટલી કોલેજોની પસંદગી સામાન્ય રીતે કરવી જોઈએ? આમ આઈડિયલી કેટલી પસંદગી તમારે 1, 2, 3, 4 કે આ થાય ન થાય તો આ ન થયું તો આ ન થયું તો આ, એ કેટલું હોવું જોઈએ? હવે કોલેજની પસંદગીમાં મેડમ જો હું કહું તો હવે આપણે એડમિશન તરફ આવીએ કે ભાઈ મારી બ્રાન્ચ નક્કી થઈ ગઈ, મારી કોલેજો નક્કી થઈ ગઈ. હવે લેવા માટે મારે શું કરવાનું? હવે એ લેવા માટે તમારી પાસે 2-3 માધ્યમો છે. જો તમારો JEEમાં બહુ જ સારો રેન્ક છે, તમે એડવાન્સમાં બી ક્વોલિફાય થયા છો, એમાંય સારો રેન્ક છે, તો જોશા છે, જોશા કરીને પોર્ટલ છે જે આખા દેશનું આ IIT, NIT ને IIITનું કોમન એડમિશન કરે છે. એટલે તમારે ત્યાં એપ્લાય કરવાનું. એની સાથે સાથે રાજ્ય અપ્લાય કરવાનું, એડવાન્સનું રિઝલ્ટ આવે ને એના બીજે દિવસથી ચાલુ થઈ જાય. અને એ ટાઈમલાઈન તમે જોશાની વેબસાઇટ ઉપર અત્યારે જશો તો એ વેબસાઇટ ઉપર મૂકેલી છે તારીખો સાથે કે આ તારીખે આ વાગે આ પોર્ટલ શરૂ થશે, એની પહેલી પસંદગી આ દિવસે શરૂ થશે, એનું પહેલું પ્રોવિઝનલ એડમિશન આ રીતે શરૂ થશે. એ આખી કી ડેટ્સ તમને આપેલી હોય. એની સાથે સાથે રાજ્યની બી કોલેજો છે, તો રાજ્ય સરકાર દ્વારા જ્યારે ગુજસેટ પતશે એટલે એને તરત જ એક જ વીકની અંદર રાજ્યના એડમિશનની પણ તારીખો આપી દેવાશે. અને આ તારીખો છે ને એ તમારા કેન્દ્ર સરકારના આ IITની તારીખોની સાથે મેચ કરીને રાખીએ છીએ. એટલા માટે કરીને રાખીએ છીએ કે છોકરાને એક સ્ટેજે ખબર પડે કે મને IITમાં સારો સ્કોર છે તો ક્યાં મળે છે, અને એ જ સ્કોર સાથે મને ગુજરાતમાં ક્યાં મળે છે, એટલે એ નક્કી કરી લે. ભાગ બંનેમાં પેરેલલ લેવો જોઈએ, અને જે સૌથી બેસ્ટ મળે એના સિવાયનું એમને છોડી દેવું જોઈએ. દરેક રાઉન્ડ આપણે એવી રીતે ગોઠવીએ છીએ કે જેથી કરીને બહુ જ સારી કોલેજની ઓપોર્ચ્યુનિટી પણ રહે, અને સાથે સાથે જો એમાં એકાદ રેન્ક માટે રહી ગયું તો રાજ્યની કોલેજની ઓપોર્ચ્યુનિટી પણ ત્યારે બંધ ના થાય. એટલે એક ફોર્મ તમારું બહુ જ સારો સ્કોર આવ્યો તો જોશાનું છે, બાકીના તમામ વિદ્યાર્થી માટે ઇન્ક્લુડિંગ જેનો બહુ જ સારો રેન્ક આવ્યો છે એને બી હું કહું છું કે બીજું ફોર્મ તમારે ECPCનું ભરવાનું, એડમિશન કમિટીનું ફોર્મ ભરવાનું થાય. ફોર્મ સરળ છે, તમારે ક્યાંય જવાનું નથી. લગભગ હવે આખી એડમિશન પ્રોસેસમાં કોઈ વાલી કે વિદ્યાર્થીએ ક્યાંય રૂબરૂ જવાનું હોતું નથી, બધું જ ઓનલાઈન છે.
એ ફોર્મ છે એ 350 છે, એટલે તમને એવું નડતું બી નથી. એની સાથે તમને 140 કોલેજની ચોઈસ એક સાથે મળી જાય છે. એટલે તમારે એડમિશન કમિટીનું ફોર્મ ભરવાનું રહે, એમાં તમારા આ એકેડેમિક ડિટેલ્સને એન્ટર કરવાની, એટલે તમને બંને રેન્ક આપી દેવાશે. સાથે સાથે એ રેન્ક પ્રમાણે હવે મેં તમને કીધું કે ભાઈ ગયા વખતના કટ ઓફ અમે મૂકેલા છે. હવે મારો રેન્ક 6000 છે અને મને એવું છે કે ભાઈ એક્સ કોલેજના આ કોર્સમાં શક્યતાઓ થોડી છે કે મને એસીપીસીથી મળી જાય. એ ન થાય તો પ્રાઇવેટ કોલેજીસની 50% જે બેઠકો છે એ મેનેજમેન્ટ બેઠકો છે, અને એનું ફોર્મ છે એ બી એ સાથે એ લોકો શરૂ કરે છે. એટલે અત્યારે નિરમા છે, ડીઆઈસીટી છે, પીડીપીયુ છે, અમદાવાદ યુનિવર્સિટી છે, આવી ઘણી બધી કોલેજીસ છે કે જેના ફોર્મ શરૂ થઈ ગયા છે. એટલે વિદ્યાર્થીએ એમના ક્લોઝર બી એમને ખ્યાલ છે, અમે મૂકેલા બી છે, એટલે એમને ત્યાંનું ફોર્મ ભરવું જોઈએ. એટલે એ ફોર્મ જોડે થઈ જાય. લગભગ તમામના કાઉન્સેલિંગના શિડ્યુલ બી એ રીતે ગોઠવાતા હોય છે કે દરેકને એક ઓપોર્ચ્યુનિટી દરેક જગ્યાએ મળી રહે મેરિટની, અને એ પ્રમાણે એને ભાગ લઈ અને ચોઈસ કરવાની રહે, ફોર્મ ભરવાના રહે. એટલે રાજ્યની વાત કરીએ તો સરકારી અને અનુદાનિત કોલેજ, ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ, આપણી પાસે 16 સરકારી કોલેજ છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ છે, વિશ્વકર્મા છે, ગાંધીનગર છે, આવી 16 ગવર્મેન્ટ કોલેજીસ છે. 3 ગ્રાન્ટીનેડ કોલેજ છે, જેમાં બીવીએમ છે, પછી એમએસ યુનિવર્સિટી બરોડા છે અને ડીડી નડિયાદ છે. આ 19 કોલેજોની 9800 બેઠકો છે. એની 95% સીટો એ ગુજસેટ અને બોર્ડના મેરિટથી ભરાશે, અને 5% સીટો છે એ જેડબલઈના બેઝથી ભરાશે. આ 100% સીટોનું એડમિશન એસીપીસી કરશે. એટલે જે વિદ્યાર્થીને આ 100% સીટોમાં રસ હોય એ વિદ્યાર્થીએ એસીપીસીનો જ સંપર્ક, એટલે એના થ્રુ જ થશે. એ કોલેજ એમના લેવલે એડમિશન નહીં કરી શકે. એટલે તમારું મેરિટ ગુજસેટવાળું જે મેં તમને કીધું 95% સીટનું, એ ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યમાંથી જે વિદ્યાર્થીઓએ પાસ કર્યું હોય એમના માટે જ છે. એટલે તમારું મેરિટ છે તમારા રાજ્યના વિદ્યાર્થીઓના જ અંદર બનશે. 5% બેઠકો મેં જે તમને કીધી સરકારી અને અનુદાનિતની 5% સીટો છે એ ઓલ ઇન્ડિયા બેઝ ઉપર બનશે, જેમાં ગુજરાત સહિત રાજ્ય દેશના તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. એની સાથે એ જ પ્રક્રિયામાં કોઈ પણ બી સ્વનિર્ભર કોલેજ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, એની 50% સીટોનું ફોર્મ પણ આમાં જ સમાવેશ થઈ ગયો એસીપીસીમાં. અને એ ફોર્મ છે એનું મેરિટમાં ખાલી ગુજરાતના જ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે, અને એનું મેરિટ છે એ ગુજસેટ વત્તા બોર્ડના આધારે બનશે. એટલે ગુજસેટમાં તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના પર્સન્ટાઇલ એનું 50% વેઇટેજ, અને બોર્ડના એ જ સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના થિયરીના પર્સન્ટાઇલ અને એનું 50% વેઇટેજ, એનું જે મેરિટ બને એ તમારું ગુજસેટ વત્તા બોર્ડનું મેરિટ થયું. એટલે એમાં તમે ગવર્મેન્ટ ગ્રાન્ટીનેટનું ફરી કહું કે ગવર્મેન્ટ ગ્રાન્ટીનેટની 95% સીટો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની 50% સીટોનું એડમિશનનું ફોર્મ થાય. પ્લસ ત્રીજી કેટેગરી કે જે રાજ્ય સરકાર દ્વારા અમુક સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે લોકોનું પરફોર્મન્સ એકેડેમિક લેવલે વધારે સારું જણાય એ તમામ સંસ્થાઓને રાજ્ય સરકાર સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે નામાભિધાનિત કરે છે, એમને નોમેનક્લેચર આપે છે. આ જે સેન્ટર ઓફ એક્સલન્સ છે એની 33% સીટોનું એડમિશન જે છે, 25% સીટોનું જે એડમિશન છે એ એસીપીસી જ કરશે, અને એનું મેરિટ છે એ ગુજસેટ વત્તા બોર્ડનું જ રહેશે. અને એની 75% સીટોનું એડમિશન છે જે તે સંસ્થા પોતે કરશે. એટલે મેં આપને કીધું કે ભાઈ આઈઆઈટી વાળું ફોર્મ ભરવાનું, એસીપીસી વાળું ફોર્મ ભરવાનું, અને આ જે તે કોલેજનું પોતાનું ફોર્મ ભરવાનું. ત્રણેય ફોર્મ ઓનલાઈન છે અને એની પ્રક્રિયા લગભગ એકબીજા સાથે સંકલિત છે. એટલે એવું નહીં થાય કે તમારું શું કરવું એવા ડિસિઝનનો પ્રશ્ન નહીં રહે. તમને એની સાથે જ તમે ગોઠવાતા જશો અને તમે એની ચોઇસ ફિલિંગ્સ કરી શકશો. એટલે હવે મે મહિનાથી તમારે શું કરવાનું, તો આ કી ડેટ છે એ તૈયારી રાખવાની. બધી જે એક્ટિવિટી છે એની તારીખો ફિક્સ હોય.
એ દરેક તારીખ પ્રમાણે તમારી એક્ટિવિટી તમારે કરતા રહેવાની અને એ એક્ટિવિટીના ઇવેન્ચ્યુઅલી તમારી ચોઇસ દરેક રાઉન્ડ પતશે ને એ દરેક રાઉન્ડ પછી બી એના ક્લોઝર મુકાશે એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારું એડમિશન ક્યાં થઈ શકે એમ છે અને એના ઉપર તમારે આ નિર્ણય તમારો લેવાનો રહે એટલે આ જે શ્રમ યજ્ઞ છે એ બીજા 45 થી 50 દિવસનો રહેવાનો. એડમિશન અને તમારું ભણવાનું ભણવાનું. શરૂ થાય ત્યાં સુધીનો વચ્ચેનો જે ગાળો છે એ પણ પણ એટલો જ મહત્વનો છે. મહત્વનો છે કારણ કે આ મહેનત જ એના માટે કરી છે ને. યસ મારી 2 વર્ષની મહેનત છે એ સારા એડમિશન લેવા માટે કરી છે. જો તમે સારા કોલેજની પસંદગી નહીં કરો, તમે કોઈ એક ફોર્મ નથી ભરતા, તો એનો મતલબ એ થયો કે એ 2 વર્ષની મહેનત તમારી માથે પડી. આ ટાઈમલાઈન જો તમે મિસ કરી ગયા તો તમારો 2 વર્ષ તમે આખા મિસ કરી ગયા. એટલે જેટલું સચેત વાલી અને વિદ્યાર્થી આ 2 વર્ષ દરમિયાન રહ્યા હતા એટલું જ સચેત એમને આવનારા 60 દિવસમાં રહેવાનું છે. આમાં કોઈ ભૂલ થવાની શક્યતાઓ નથી પણ 50-60 હજાર છોકરાઓ છે એટલે એમને ધ્યાન તો રાખવું જ પડે કે ક્યાં શું થઈ રહ્યું છે, કેમ છે, કઈ રીતે છે. કોઈ સામેથી નહીં થાય આવે એટલે તમારા આ 50 દિવસ તમારે વિજિલન્ટ રહેવાનું છે, એની પસંદગી કરવાની છે. પ્રોસેસ બહુ સરળ છે અને નિયમો પણ એવા છે કે જે એડમિશનની જે પદ્ધતિ છે એના કટ ઓફ, એના ક્લોઝર, કયા છોકરાને અપાયું, એ બધી જ વિગતો ટ્રાન્સપરન્ટલી મૂકી દેવામાં આવે છે. એટલે મને ખ્યાલ તો આવી જ જાય કે ભાઈ આ મને કેમ ના મળ્યું અથવા તો આ મને મળતું હતું. 2 વસ્તુ એને ખ્યાલ આવી જશે. અને આ ફરી એક વખત વિદ્યાર્થીઓ ન ભૂલે એટલા માટે આ જે ફોર્મ છે એસીપીસીનું એ તમામ લોકોએ ભરવું જરૂરી છે. તમામ લોકોએ ભરવું જોઈએ અને ભરવું જોઈએ. ભરવું જોઈએ અને એ એટલા માટે ભરવું જોઈએ કે અમારી પાસે એવા છોકરા આવે છે કે જે એડવાન્સમાં ક્વોલિફાય થઈ જાય છે. એટલે એને એમ છે કે મને આઈઆઈટી મળી ગઈ. દરેક આઈઆઈટીના ક્રાઇટેરિયા હોય છે. તમારે સબ્જેક્ટમાં 75% લાવવાના, કાં તો આટલા તમારા રાજ્યમાં આટલા પર્સન્ટાઇલની અંદર આવવાનું રહે. તો એ વિદ્યાર્થીઓ મને આઈઆઈટી મળી ગયું છે એટલે અહીંયાનું હું કોઈ ફોર્મ ભરતો નથી. પછી ત્યાં જાય છે ને ત્યાં એને ખબર પડે છે કે ના આના માટે તો હું ક્વોલિફાય જ નથી થયો. અને ત્યારે અહીંની લગભગ બધી પ્રક્રિયા, કારણ કે બધી સાયમલ્ટેનિયસલી ચાલે છે. એટલે એમાં કોઈ એવા પ્રોવિઝન નથી કે ભાઈ જેઈનો તું ટોપર છે તો હું અહીંયાથી વચ્ચે તને એન્ટર કરું, કારણ કે તારે અરજી તો કરવાની જ હતી. એટલે ફોર્મ 100% ભરવું જોઈએ. મિસ્ટેક્સ અને સ્માર્ટ સ્ટ્રેટેજી એના પર આપણે ખાસ કરીને વાત કરીએ. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખાસ કરીને કઈ નાની નાની ભૂલો કરી બેસતા હોય છે ઘણી વખત આ એડમિશન માટે, પસંદગી માટે. નક્કી કરી લીધું કે અહીંયા જવું છે પણ એ પહોંચવા માટેનું બી તમે કીધું કે વચ્ચેનો જે સમય છે એ બી એટલો જ ક્રુશિયલ અને એક તમારે જેને કહેવાય કે ડેટ્સ તમારા માટે મહત્ત્વની છે. કઈ નાની નાની ભૂલો થતી હોય છે જે કદાચ મને લાગે છે કે આ માધ્યમથી એ ટાળી શકે? આખી ચર્ચાનો આ સૌથી મુખ્ય પાર્ટ છે. વાલીને વિદ્યાર્થી, પપ્પા અને મમ્મી અને પછી છોકરા, એમાં છોકરો ઘણા કિસ્સામાં એવું થાય કે એને એવું છે કે મને બધું આવડે છે. પપ્પા મમ્મીને એમ થાય કે તું ધ્યાન રાખજે, કશું રહે નહીં. હવે ક્યાંય એવું નથી કે ફોર્મ ભરવું કઈ રીતે, આ બધી વસ્તુ દરેકને આવડે છે અને દરેકના માધ્યમો પણ અવેલેબલ છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. હું તમને કહું કે એડમિશન કમિટીની પોતાની એક યુટ્યુબ ચેનલ છે. આ આખી જર્નીમાં તમને એ પ્રશ્ન ઊભો થશે ને એના પહેલાંનો એનો વિડીયો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એ અમે મૂકી દઈશું કે તમારે આવું કરવાનું છે, આવું કરવાનું છે. અને હું લગભગ બધે અમારા આટલા 10-12 વર્ષની જર્નીમાં હું કહું છું કે ફોર્મ ભરવામાં તમારાથી જે ભૂલ થાય એ કરો, વી આર ધેર, બટ ડોન્ટ મિસ ધી ટાઈમલાઇન્સ. એટલે ચિંતા ત્યાં નથી કરવાની. ચિંતા તમારી ટાઈમલાઇનને, એટલે પહેલો મુદ્દો એ થાય કે તમારી ટાઈમલાઈન મિસ ના કરતા. જો એ એક્ટિવિટી જતી રહેશે તો એ પાછું એમાં કંઈ નહીં થઈ શકે. એટલે આ તમામ ટાઈમલાઈનને તમારે ફોલો કરવાની છે. એની સાથે હવે ક્રુશિયલ મિસ્ટેક્સની વાત કરીએ
તો વાલી અને વિદ્યાર્થી શું કરે છે કે બોર્ડની પરીક્ષા પૂરી થાય ને એના પછી થોડા રિલેક્સ થઈ જાય છે અને એ દરમિયાન એમનું કેટેગરીનું સર્ટિફિકેટ, એમનો આવકનો દાખલો, આ બધા જે ડોક્યુમેન્ટ મેળવવાના છે એ મેળવતા નથી અને એના લીધે એ લોકોને એ બેનિફિટ મળવાપાત્ર હોય પણ એ સમય જતો રહ્યો છે એટલે એ અરજી કરી શકતા નથી. એટલે સૌથી પહેલો ભાગ તમારી એક્ઝામ પતી જાય એટલે જો તમારું SC, ST કે SCBCમાં હોય તો એના રિલેવન્ટ ડોક્યુમેન્ટ તમે જનસેવા કેન્દ્રથી પ્રાપ્ત કરી લો. જે બિન અનામત વર્ગના છે અને જેની કુટુંબની આવક 8 લાખ કરતાં ઓછી છે તો એને EWSનું પણ અનામત મળવાપાત્ર છે, એ ડોક્યુમેન્ટ લઈ લો. હવે બીજું કહું કે AICTના નિયમ પ્રમાણે રાજ્યની આ તમામ સંસ્થાઓમાં 5% સીટો એવી છે કે જે સીટો મેરિટના આધારે એવા વિદ્યાર્થીને અપાશે કે જેની કુટુંબની વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી છે. અને TFWS ટ્યુશન ફી વેવર સ્કીમ કહે છે. જો તમારું એ મેરિટના આધારે હોય એટલે એ ક્લાસમાં એ છોકરાનો સ્વાભાવિક છે કે બહુ સૌથી વધારે મેરિટ એ લોકોનો હોય. એ 5% સીટમાં જો તમને એડમિશન મળે છે તો તમારા 4 વર્ષ દરમિયાન તમારે કોઈ પણ ટ્યુશન ફી ભરવાની નથી અને આ સરકારી નહીં, સરકારી, અનુદાનિત, પ્રાઇવેટ બધામાં લાગુ પડે છે. એટલે પરીક્ષા પછી પહેલું કામ આ ડોક્યુમેન્ટ્સને મેળવી લો જેથી કરીને તમારી અરજી તમે સમયસર કરી શકો. પછી તમારો રિઝલ્ટ આવે છે. એ રિઝલ્ટ પછી તમારું મેરિટ આવે છે. એ મેરિટ જ્યારે જાહેર થઈ જાય ને એટલે જૂના વર્ષના કટ ઓફ મૂકેલા જ હોય એટલે તમે એક હોમવર્ક કરીને બેસો. તમારી પાસે હવે 2-4 કેસ હું તમને કહું કે કેવું થાય કે રાજ્યનો પહેલો જ છોકરો છે ટેકનિકલી અને બધી કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે પણ એ કોલેજની પસંદગી એને કરવી પડશે, ભરવી પડશે. એટલે તમારી જે સિક્વન્સ છે ચોઇસ એ તમારા માટે સૌથી ક્રુશિયલ થઈ જાય છે. એટલે કે મારી પહેલી પસંદગી આ કોલેજનો આ અભ્યાસક્રમ છે, મારે પહેલું એડમિશન લેવું છે તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કમ્પ્યુટરમાં લેવું છે તો મારી ચોઇસની એ પહેલી ચોઇસ હશે. આ મિકેનિઝમ IITમાં પણ છે, ACPCમાં છે અને જે તે આ કોલેજની વાત કરી છે એમના પોર્ટલમાં આ જ છે. એટલે આ કોમન છે, બધા માટે આ જ લાગુ પડે છે. એટલે પહેલી મેં LD એન્જિનિયરિંગ કોલેજ કમ્પ્યુટરની ચોઇસ ભરી, પસંદગી કરી. હવે મારા રેન્ક પ્રમાણે મને ખબર છે કે ભાઈ આ મળે ના મળે તો મારી બીજી પસંદગી એવી મૂકવાની છે કે આ ના મળે તો મારે ક્યાં જવું છે. શું મારે કમ્પ્યુટર જ લેવું છે કે મારે LDમાં કોઈક બીજો અભ્યાસક્રમ લેવો છે. એટલે ના ભાઈ મારી પસંદગી એવી છે કે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જ લેવું છે તો મને ખબર પડે છે કે નિરમા યુનિવર્સિટી પાસે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો હું નિરમા કમ્પ્યુટર બીજી ચોઇસ કરું છું. એ ના મળે તો મારે ક્યાં જવું છે. એમ કરીને તમારી આખી સિક્વન્સ તમારે રેડી રાખવી પડશે. એ રેડી રાખ્યા પછી એ તમારે ભરવાની છે. ઘણીવાર શું થાય 70,000 સીટો છે, 42,000 છોકરાઓ છે એટલે એડમિશન તો દરેકને મળવાનું છે પણ મારો રેન્ક 15-16,000નો છે અને હું પસંદગી ચોઇસ એવી જ કોલેજોની કરું છું કે જે કોલેજનું એડમિશન મને જૂના રેકોર્ડ પ્રમાણે મળવા પાત્ર જ નથી. તો સીટ ખાલી હોવા છતાં પણ અમે તમને એડમિશન ઓફર નથી કરી શકતા. એટલે આ પસંદગી તમારે એન્શ્યોર એ કરવાનું કે તમારી કોલેજની યાદી લખવાની, એની બાજુમાં એનો બ્રાન્ચ લખવાની, ગયા વર્ષનો કટ ઓફ લખવાનો. એ કટ ઓફ લખ્યા પછી તમારા રેન્ક પ્રમાણે તમને ખબર પડશે કે મને ક્યાં મળવા પાત્ર છે. તમારી પસંદગીમાં એટલીસ્ટ એવી 5-7 કોલેજો અને એની કોર્સ હોવા જ જોઈએ કે જ્યાં ગત વર્ષના પ્રમાણે તમને એડમિશન 100% મળે છે. એનાથી ઉપરની ચોઇસ તો સ્વાભાવિકપણે હોય જ પણ મારે એડમિશન બી એન્શ્યોર કરવાનું છે ને. મારો 10,000મો રેન્ક હોય અને હું કહું કે ના મારે LD જ ભણવું છે તો એ શક્ય નથી કારણ કે પહેલાં મારે 9,999ને પૂછવાનું છે. LD જોઈએ છે એ ના પાડશે તો જ હું તને આપી શકીશ અને એમાંથી કેટલા તો હશે જ, હોય જ કારણ કે એ સીટો અને બાયફર્કેશન છે. એટલે એ તમારું બહુ જ ક્રુશિયલ તબક્કો છે. એમાં પસંદગી બને એટલી વધારે કરવી જોઈએ.
એ પસંદગીને તમારે મોડિફાઈ પણ કરવી જોઈએ. તમામ એડમિશન કમિટી એનો પહેલો રાઉન્ડ મોક રાઉન્ડ રાખે છે. મોક રાઉન્ડ એટલે એક ડમી રાઉન્ડ છે. જે વિદ્યાર્થીઓ ભાગ લે ને એના ઉપરથી અમે કહીએ કે ભાઈ આ વખતનો ટ્રેન્ડ આવો છે, એટલે તમને ખ્યાલ બી આવી જશે કે ભાઈ મારી ચોઈસમાં મને હવે ક્યાં મળવા પાત્ર છે. એ પસંદગી કરી દેવાની અને એમાં જે મોડિફિકેશનની જરૂર હોય એ મોડિફિકેશન કરતા જવાનું. પાછું કોલેજની વિઝિટ તો કરવાની જ છે. એટલે એ કરીને તમે શ્યોર થઈ જશો કે ભાઈ મને આ મળશે અને આ મળી જાય તો બહુ સારું છે. એટલે પહેલી ભૂલ જે વાલીને વિદ્યાર્થી કરે છે એ છે કે મેં તમને કીધું 70,000 સીટો છે, 40,000 છોકરાઓ છે અને તો પણ બી 7,000 થી 8,000 છોકરાઓ એવા છે કે જેમની આ ચોઈસની ભૂલના લીધે થઈ અને એમને એડમિશન અમે આપી શકતા નથી હોતા. એમને મોડિફાઈ કરવું પડે છે. એને સારી જગ્યાએ મળતું હતું તો બી આ હોમવર્ક નથી કર્યું ને એટલે મિસ કરે છે. એને પછી ખબર પડે છે કે ના આ તો રહી જ ગયું. સો યુ ડિસાઇડ ધીસ એક્ટિવિટી ઇન પ્રાયોર સો દેટ તમને બહુ વાંધો નહીં આવે અને મહત્તમ ચોઈસ ભરવી અને એને મોડિફાઈ કરવી જોઈએ. અને બીજું કહું કે જે કોલેજ જે સંસ્થામાં તમને પહેલા દિવસે એડમિશન મળી રહે છે એ કોલેજને અને એ સંસ્થામાં તમને છેલ્લા દિવસ સુધી પણ એડમિશન મળવાનું જ છે. તમારી પસંદગી સૌથી સારા મેરિટથી ની કોલેજથી શરૂ થતી જાય અને પછી તમારે નીચે આવવાનું છે. એટલે તમે ક્યાંક એક જગ્યાએ લઈ એડમિશન લઈને બેસી શકો છો. દરેક સંસ્થા માન્ય છે, એવું નથી કે નથી. દરેક કોર્સને પણ એનું મહત્વ છે. પણ જે સંસ્થા વર્ષોથી સારી પ્રૂવ થઈ રહી છે તો એ સારી જ છે અને જે સંસ્થાનું નબળું પરફોર્મન્સ છે તો એ બી દેખાય છે. પણ વાલી ભૂલ શું કરે છે કે એને એનાથી સારી સંસ્થા મળતી હતી પણ આવી પસંદગી કરી નથી એટલે ગુમાવે છે અને એના લીધે ક્યાંક એડમિશન લઈ. મારા માટે એ 40 દિવસનો કાર્યક્રમ છે. ભણતર 4 વર્ષનું છે પણ એ ડિગ્રી એને 40 વર્ષ સુધી રહેવાની છે. તમે જે ભણો છો, તમે જે સમજો છો એ આ 3 વર્ષ માટેનું નથી. આ નિર્ણય તમારો આવનારા 40 વર્ષ તમને લાગુ પડશે. એટલે બંને બહુ શાંતિથી સમજીને મહેનત કરવાની છે. અમારા દરેક એન્જિનિયરિંગ કોલેજમાં, સરકારી કોલેજમાં અને બધે અમારા હેલ્પ સેન્ટર છે જેમાં અમે અમારા પ્રોફેસર્સને વેકેશનમાં બી રાખીએ છીએ કે તમને આ મદદ કરે. 3-4 વર્ષથી અમે ખુદ ઓનલાઈન લાઈવ થઈએ છીએ કે હવે તમારે શું કરવું જોઈએ. તો આ બધી ઇન્ફોર્મેશન હવે એવું છે કે ભાઈ તમને બહુ નજીક છે તમારાથી. આ બી એ જ માધ્યમથી ના આપણો ઓબ્જેક્ટિવ બી આજનો આ છે કે ભાઈ તમને સારું અને સાચું મળી રહે. એટલે પણ આ ભૂલ જો નહીં કરે કોઈ વિદ્યાર્થી તો એને કોઈ પ્રશ્ન નથી થવાનો. એટલે જે નાની નાની ભૂલો ક્યારેક વિદ્યાર્થીઓને વાલીઓ કરી દેતા હોય છે, જો એ ટાળે છે તો એ સ્માર્ટ સ્ટ્રેટેજી બની જશે. બેકઅપ પ્લાન આમાં રાખવો જોઈએ અને રાખવો જોઈએ તો કેવી રીતે વિચારવું જોઈએ? બેકઅપ પ્લાન એક જ રાખવો જોઈએ કે મેં તમને કીધું કે મલ્ટિપલ વિન્ડો છે. મારું ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ એક્સ કોલેજની એક્સ બ્રાન્ચ છે, એ મને નથી મળતી પણ આ રાઉન્ડ્સ છે અને દર વર્ષે ટ્રેન્ડ બદલાતા બી જતા હોય છે. તો જ્યારે મને એક્સ કોલેજની એક્સ બ્રાન્ચ એટલે કે LD કોલેજનું કમ્પ્યુટર નથી મળતું તો મારે 2 વસ્તુ નક્કી કરવાની છે કે મારે LDમાં IT લેવું છે. કમ્પ્યુટર તો મળશે જ, ભવિષ્યમાં મળશે તો હું પ્રયત્ન કરતો જ રહીશ, પણ હાલ મને LD IT મળે છે તો એકવાર મારે સિક્યોર કરવાનું છે. એ સિક્યોર કર્યા પછી તમારે આગળની ચોઇસીસમાં અથવા તો મેનેજમેન્ટ સીટ છે કે બીજી સીટ છે એમાં તમારે પ્રયત્ન કરતા રહેવાનું છે. નિયમો પણ સરકારના બહુ કડક છે અને એવો ક્યાંય પ્રશ્ન નથી કે આપણે ટાઈમલાઈન છે એ ટાઈમલાઈન દરમિયાન તમે જો પરફેક્ટ ટાઈમે એટલે કે એના થ્રુઆઉટ ધી એડમિશન પ્રોસેસ તમે ક્યાંય બી તમારું એડમિશન રદ કરો છો તો એના રિફંડની બી જોગવાઈ છે અને 100% રિફંડ છે. અને એસીપીસી હોય કે કોઈ સંસ્થા છે એ ફૂલ ફી લેતી નથી કારણ કે આ શફલિંગ દરેક જગ્યાએ છે. જેમ IIT NITમાં થશે તો LDનો છોકરો ત્યાં જશે અને નીચેનો છોકરો LDમાં આવશે એટલે દરેક લોકો ટોકન ટ્યુશન ફી જ લે.
દરેક સ્ટેજ પછી તમને કેન્સલેશનનો ટાઈમ આપવામાં આવે છે. એ ટાઈમ દરમિયાન તમે કેન્સલ કરો છો એટલે કે મને કોઈ સારું મળી ગયું તો મેં આને રદ કર્યું તો એની ફી મને રિફંડ થઈ જ જશે. એટલે મારે સિમ્પલ સમજવાનું છે કે સરકારે વિદ્યાર્થીના હિતના નિયમો બનાવેલા જ છે. એ નિયમોને મારે એક્સરસાઇઝ કરવાના છે. અમે લખીને આપીએ છીએ કે ભાઈ તમને આ જગ્યાએ એડમિશન એસીપીસીમાંથી જ મળે છે તો ફી ઓટોમેટિક ટ્રાન્સફર થાય છે. પણ જો મેનેજમેન્ટમાંથી એસીપીસીમાં આવે છે તો મેનેજમેન્ટવાળું રદ કરો. એસીપીસીમાંથી મેનેજમેન્ટમાં તમને એડમિશન મળે છે તો એસીપીસીવાળું રદ કરો. તો એ બી રિફંડ થઈ જશે. એટલે તમારો લોસ ક્યાંય નથી. એટલે બેકઅપ કે સ્ટ્રેટેજી સિક્યોરિટી છે. જે આટલું ક્રુશિયલ હોય એડમિશન પ્રોસેસ તો રાખવું જ મેં ના લીધું પછી એ તમને નથી જ મળવાનું. નથી જ મળવાનું. યસ. પણ લીધા પછી ખોટ નથી ને. હા, ખોટ નથી. સાચું. ખોટ નથી કારણ કે તમને 100% રિફંડ માટેની જોગવાઈ છે. તમારી એકેડેમિક ટર્મ બી એવી રીતે અમે ચાલુ કરીએ છીએ કે આ જર્ની દરમિયાન તમારે એવું રીશફલ થવાની જરૂર નથી રહેતી. પહેલો બીજો રાઉન્ડ તો એવો જ કરીએ છીએ કે જ્યારે એકેડેમિક ટર્મ શરૂ ન થાય એટલે તમારે મૂવ થવાનું નથી. પણ તમારે આ જે ટાઈમલાઈન લખેલી છે એના પાવર્સ તમને આપેલા છે. કારણ કે એડમિશન આપવાનું કામ મારું છે, રદ તો તમારે કરવાનું છે જો ના જોઈતું હોય તો. એટલે સ્માર્ટ સ્ટ્રેટેજી એ છે કે સૌથી વધારે ચોઈસ ભરો. એ ચોઈસ ભર્યા પછી તમને એક ફાળવણી થશે એક એડમિશનની. આમાં બી હું તમને ક્લિયર કરી દઉં કે મારો રેન્ક 4000મો છે. મેં લગભગ 30 ચોઈસ ભરી છે. હવે મારે વચ્ચે પૂછવું છે કે કેટલી ચોઈસ તમે ભરી શકો? હા, હું એ જ મુદ્દા ઉપર આવું છું કે મારો રેન્ક 4000 છે. જેટલી ચોઈસ અવેલેબલ છે ને એ બધી તમે ભરી શકો છો. આમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓકે. ઉલટાનો અમે એમ કહીએ છીએ કે વધુમાં વધુ ભરો. એન્શ્યોર એટલું જ રાખો કે મારી ઉપરની ચોઈસ એવી હોવી જોઈએ કે જ્યાં મારે જવું છે. શરૂઆત તમે એનાથી હા, એ ના મળે તો ક્યાં જવું છે, એ ના મળે તો ક્યાં જવું છે, એમ કરીને તમે ચોઈસ ભરો છો. તમને એક જગ્યાએ એડમિશન એટલે હવે શું થાય કે 4000 જે મારો રેન્ક છે મેં 25 ચોઈસ ભરી છે તો મારી 6ઠ્ઠા કે 7મી ચોઈસે મને એડમિશન મળ્યું કે જેનું કટ ઓફ મારા પ્રમાણે આવી ગયું. તો 1 થી 5માં મને નથી જ મળતું. એ શક્ય એ રાઉન્ડમાં 1 થી 5માં તમારાથી નીચેના મેરિટનો કોઈ છોકરો નહીં હોય. એટલે હવે તમારે પ્રયત્ન 1 થી 5નો કરવાનો છે. 6ઠ્ઠું તમારે સિક્યોર કરી દેવાનું છે. હવે જ્યારે આગળના રાઉન્ડમાં આવો છો એટલે હવે એક જગ્યાએ તો તમે ફિક્સ થઈ ગયા કે ભાઈ હા આ મને મારી પસંદગીમાં મળી ગયું અને આપણે પહેલેથી ક્લિયર હતા કે આ ના મળે તો આ ના મળે તો આ. એટલે ટેકનિકલી જોવા જાઓ તો મને 6ઠ્ઠી ચોઈસે મળ્યું છે તો 7થી નીચેની કોઈ ચોઈસમાં હવે મારે નથી જવું. એને હું ડિલીટ કરી દઉં છું અને આ 5 ચોઈસ રાખું છું. મળે તો ઠીક છે, નહીં મળે તો આ એડમિશન ચાલુ રહેશે. એ સિમ્પલ છે. એટલે તમારે બેકઅપ સ્ટ્રેટેજી કે કોઈ બી સ્ટ્રેટેજી કહો તો એ આ જ છે. પસંદગી યોગ્ય કરી અને તમારી જેમ જેમ મોડિફાય કરવાની જરૂર લાગે એમ એમ તમારે કરી દેવાનું. એડમિશન કમિટી તમને દરેક સંસ્થામાં ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી છે કે નહીં એ બી માહિતી આપે છે. હોસ્ટેલની ફેસિલિટી છે કે નહીં એ બી માહિતી આપે છે. એનો કોન્ટેક્ટ નંબર બી આપે છે. એની વેબસાઇટનું એડ્રેસ બી આપે છે. એટલે એડમિશન સિક્યોર કર્યા પહેલાં આ બધા જ પેરામીટરો તમારે જોવાના. ઘણીવાર એવું થાય કે ભાઈ ત્યાં જાય ને પછી કે સાહેબ હોસ્ટેલની તકલીફ પડી. પણ આ માહિતી તમને છે જ. તમે ચોઈસ ભરી ત્યારે લખાઈને જ આવતી હતી. એટલે જ્યારે તમે આ બધા પેરામીટર પસંદ કરો છો એટલે એને ધ્યાને રાખીને કરીને જવું જોઈએ અને પછી એમ આગળ વધતા જવાનું થાય. આપણે આ જે એડમિશન પ્રોસિજર અને કોલેજની પસંદગી સુધીનું બધું આમ થોડું વિસ્તારથી વાત કરી છે. હવે થોડા ક્વિક આપણે જો તમે મને જે કહી રહ્યા છો એ પ્રમાણે જે આપણે સવાલો જોઈએ તો પીસીએમ બાદ કયા ઓપ્શન્સ છે? પીસીએમ બાદ મેં તમને કીધું એન્જિનિયરિંગ છે. પીસીબીની પણ ઘણી બ્રાન્ચ એટલે જેને છોકરાએ પીસીબી કર્યું છે અને ગુડસેટ આપી છે એને એન્જિનિયરિંગમાં 3 થી 4 બ્રાન્ચમાં એડમિશન મળે એમ છે. એગ્રીકલ્ચર છે, બાયોટેકનોલોજીનો કોર્સ છે એમાં બી મળે છે. પીસીએમના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચમાં મળે છે. એન્જિનિયરિંગ સિવાય ફાર્મસી છે, આર્કિટેક્ચર છે, મેનેજમેન્ટના કોર્સીસ છે, ડિઝાઇનના કોર્સીસ છે. આ બધા કોર્સીસ છે. એમાંથી 13 પ્રકારના કોર્સ એડમિશન કમિટી એનું એડમિશન કરે છે
બીએસસી બીબીએ બીસીએના માટે તમારે સરકારી યુનિવર્સિટીમાં જો એડમિશન લેવું હોય, સરકારી યુનિવર્સિટીની ઇવન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે પણ, તો તમારે સરકાર દ્વારા એવું જેમ એસીપીસીનું પોર્ટલ છે એમ એનું જીકાસનું પોર્ટલ છે, અને એ બી એટલું જ સરળ છે અને એટલું જ સ્મૂથ છે. આમાં બહુ એવો મોટો કોઈ ફેરફાર નથી, એટલે બહુ સરળતાથી ભરી શકાયું છે. એમાં તમારો થાય, અને જે સ્વનિર્ભર પ્રાઇવેટ યુનિવર્સિટી છે એના અભ્યાસક્રમ માટે તમારે ત્યાં એપ્લાય કરવાનું થશે. ગુજરાતની બેસ્ટ કોલેજ જો કહેવાની હોય તો કઈ કઈ છે ગુજરાતની? અઘરો પણ તો એ સાચો જવાબ આપી દો. મેં કીધું ને કે એનો જવાબ જનતા જ આપે છે. યસ. જૂના વર્ષનું ક્લોઝર જો જે પહેલી બંધ થઈ હોય એ બેસ્ટ. હા, હવે એના માપદંડ છે. માપદંડમાં છે ને એન્જિનિયરિંગ માટે એક એનબીએ એક્રિડેશન આવે છે. એનબીએનું એક્રિડેશન એવું છે કે તમારું કરિક્યુલમ આઉટકમ હોય ને એને કેન્દ્ર સરકારની એક એનબીએની કમિટી છે એ ઇવેલ્યુએટ કરે, અને તમારો કોર્સ જો એનબીએ એક્રિડેટેડ હોય એનો મતલબ એ થયો કે એ બહુ જ બધા પેરામીટર્સમાંથી ક્લિયર થઈ ગયો છે. એટલે જે કોલેજના મેક્સિમમ કોર્સીસ એનબીએ એક્રિડેટેડ હોય, સ્વાભાવિક છે એ કોલેજ એટલી સારી છે. પ્લસ યુનિવર્સિટીના પોતાના રેન્ક એક હોય છે, નેક કરીને એક્રિડેશન છે, એ સારી છે. જૂની અનુભવી ફેકલ્ટીવાળી અને વર્ષોથી એક જ હિસ્ટોરિકલ ડેટા બનાવતી કોલેજ હોય એ હંમેશા સારી જ હોય. એટલે જો ટ્રેડ ઓફ મારા પર્સનલ ઓપિનિયનથી હું કહું, આ મારું પોતાનું ઓપિનિયન Yes. થાય કે મારી પસંદગી સારી બ્રાન્ચ કરતાં સારી કોલેજની વધારે રહેશે. ઓકે. કારણ કે આપણે વાત કરીએ ને તો અત્યારે એવું છે કે ભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, નો ડાઉટ બધી જ કોલેજના બધી જ બ્રાન્ચ બહુ જ સરસ કામ કરે છે, અને કોઈ છાપાના ન્યૂઝથી એવું ભોરવાતું હોય કે ભાઈ હવે કમ્પ્યુટરમાં કંઈ નથી, તો એવું નથી. દરેક બ્રાન્ચની જરૂરિયાત એટલી જ રહેવાની છે. તમારી સ્કિલની જરૂરિયાત બદલાશે. જૂનો સિવિલ એન્જિનિયર નળિયા અને 1-2 માળના મકાન બનાવતો હતો, હવે મલ્ટી સ્ટોરી બનાવે છે. એટલે એનો મતલબ એ નથી કે સિવિલ એન્જિનિયરની જરૂરિયાત જતી રહી છે. તમારી જરૂરિયાત તો રહેવાની જ છે. તમારી સ્કિલ મેળવવાની અને સ્કિલને યુટિલાઇઝ કરવાની મેથડ બદલાશે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યુટર બ્રાન્ચ સૌથી વધારે પહેલી બંધ થાય છે. પણ જ્યારે પેકેજની વાત કરીએ ને તો હા, નો ડાઉટ પરફોર્મમાં ટોપ પરફોર્મિંગ બ્રાન્ચ રહી છે, પણ હાઈએસ્ટ પેકેજ કોઈ છોકરાને મળ્યું હોય ને તો એ બધી જુદી જુદી બ્રાન્ચના આવે છે. કોઈક દિવસ ઈસી આવે છે, કોઈક વખત કેમિકલ આવે છે. રબર ટેક્સટાઇલમાં તો એવું છે કે ઇન્ડસ્ટ્રી રાહ જોઈને બેઠી હોય છે કે ભાઈ તું પાસ થા તો હું લઈ લઉં. એટલે આ તમારો આયામ એવો છે કે સારી કોલેજ અને એની સારી બ્રાન્ચ, તો એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. તમારી પસંદગીની બ્રાન્ચ હશે ને તો તમારી કોઈ પણ બી એ રિસ્ટ્રિક્શન નહીં રહે. ખાસ કરીને હવે એવું ઘણા મને પૂછવા આવે છે કે ભાઈ છોકરી છે તો મિકેનિકલમાં મુકાય. હા, મુકાય. કારણ કે એ જ કહું છું કે આ 60 દિવસ તમારે સમજવાનું છે કે કઈ બ્રાન્ચ શું કરે છે. મિકેનિકલમાં બી કેડકેમ એન્જિનિયર્સ બને છે. હવે એ દીકરા દીકરીઓને એની ઓફિસમાં રહીને આખા પ્લાન્ટનું કમ્પ્યુટર ઉપર જ મિકેનિઝમ કરવાનું છે. એને પ્લાન્ટમાં જવાની જ જરૂર નથી. એટલે તમે જ્યારે એમાં અંદર જશો તો તમને ખ્યાલ આવશે કે આ બ્રાન્ચના સ્કોપ્સ ક્યાં ક્યાં છે. અને એ સ્કોપ છે ને ક્યારેય આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી બદલાતા નથી. કારણ કે જરૂરિયાત તો માણસની એ રહેવાની જ છે. જેઈ અનિવાર્ય છે? 100%. આપવી જ જોઈએ. તમામ તમામ. ગુડ સેટ જેડબલઈ બંને દરેક વિદ્યાર્થીઓએ આપવી જ જોઈએ. આમ તો તમે આ વાત કરી છે, છતાં પણ બ્રાન્ચની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? બ્રાન્ચની પસંદગી હજી બી હું કહું કે કોર બ્રાન્ચ છે એની પસંદગી વધારે સારી છે, કરવી જોઈએ. કોરની વ્યાખ્યા હવે બદલાઈ. પહેલાનું કોર આપણે એવું કહેતા હતા કે સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કોર છે. ના, હવે ઇલેક્ટ્રોનિક્સ પણ કોર છે અને હવે કમ્પ્યુટર પણ કોર છે. કારણ કે જીવન જરૂરિયાતની રોજની જરૂરિયાતના એન્જિનિયરિંગ સોલ્યુશન્સ છે. એટલે કોર બ્રાન્ચ વધારે પ્રિફર્ડ થાય.
એમાંથી તમારો પાયો મજબૂત થાય અને પછી તમે સ્પેશિયલાઇઝેશનમાં આગળ જઈ શકો. ખાનગી કોલેજની આપણે ખાસ કરીને વાત કરીએ. સામાન્ય રીતે તમામ લોકો એવું વિચારતા હોય કે સરકારી કોલેજમાં થઈ જાય, પણ ખાનગી કોલેજની પસંદગી કરાય કે નહીં એ એને 100% કરાય, એમાં પ્રશ્ન એવો રહેતો જ નથી. જે મિકેનિઝમ મેં તમને કીધું કે સૌથી પહેલી કોલેજ માં જે ક્લોઝ થતું હોય એ સૌથી સારી કોલેજ, તે ખાનગી બી હોઈ શકે. એટલે એવું નથી કે ખાનગી સંસ્થાઓ પરફોર્મ નથી કરતી. હા, આમાં બે પેરામીટર છે. ખાનગી સંસ્થા સારું કરે છે તો એની ફી કદાચ વધારે બી હોઈ શકે, પણ એક રિટર્ન જોવા જઈએ તો એ પ્રૂવ થાય છે તો જ છોકરાઓ એમાં ફી આપે છે. એટલે એવો કોઈ ઇશ્યુ રહેતો નથી. જેને ફીનો કન્સ્ટ્રેન હોય તો એ છોકરાઓને સરકારી કોલેજમાં દીકરીઓ માટે ફ્રી એજ્યુકેશન છે. દેર ઇઝ નો ટ્યુશન ફી ડ્યુરિંગ એન્ટાયર દેર કરિક્યુલમ. દીકરાઓ માટેની જે ફી છે 1500 રૂપીસ છે, 1500 રૂપિયા છે, એટલે બહુ લિમિટેડ છે. સારી કોલેજમાં તમને એડમિશન મળ્યું છે અને તમારા 80%થી વધારે પર્સન્ટાઇલ છે તો તમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સ્કોલરશિપ પણ મળે છે. એ બધાને મળે છે. એ બધાને મળે છે, જેની કુટુંબની વાર્ષિક આવક 8 લાખ કરતાં ઓછી હોય અને જેના 80% વધારે માર્ક્સ હોય, એવા તમામ દીકરા દીકરીઓને MYSYનો લાભ મળે છે, જેમાં તમારી ટ્યુશન ફીના 50% કે 50,000 બેમાંથી જે ઓછું હોય એમાં મળવાપાત્ર છે. પણ એ બહુ સિગ્નિફિકન્ટ સબસિડી છે, એટલે તમને તમારા મેરિટનો એ રિવોર્ડ છે સરકાર તરફથી. અને બાકીની અન્ય સ્કોલરશિપ્સ પણ છે કે જે તમને મળવાપાત્ર છે. એટલે મારા મત પ્રમાણે એ જ વળીને વળી હું એ જ કહીશ કે ગત વર્ષના કટ ઓફમાં જે પહેલી કોલેજની બ્રાન્ચ, પછી બીજી, ત્રીજી, એ સરકારી છે કે પ્રાઇવેટ એ જોવાની બહુ જરૂર રહેતી નથી. ફી જો બહુ જ મોટો કન્સ્ટ્રેન હોય તો આ સ્કોલરશિપ્સ છે જ, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. બ્રાન્ચ માટે તમે કહ્યું કે બદલાયા કરતું હોય છે. તમારા આટલા વર્ષોનો જે અનુભવ છે અને હવે જે રીતે સમય બદલાઈ રહ્યો છે, રીતે બેસ્ટ બ્રાન્ચની જો આપણે વાત કરવી હોય તો કઈ છે? 4 વર્ષ પછી અમદાવાદ કેટલું બદલાયું છે એની કલ્પના અત્યારે કરવી અઘરી છે. અને 4 વર્ષ પહેલાનું અમદાવાદ જો આપણે જોઈએ તો આપણને એવો આઈડિયા નહોતો કે આટલું બધું બદલાઈ જશે. એટલે 4 વર્ષ પછી એ છોકરાને કઈ બ્રાન્ચનું સારું રહેશે એ થોડું અઘરું છે. પણ તેમ છતાં હું તમને કહું કે ટોપમોસ્ટ IITની ટોપમોસ્ટ બ્રાન્ચમાં તમને એડમિશન મળ્યું હોય ને તો બી એ ગેરંટી નથી કે એને પ્લેસમેન્ટ મળી જશે. એટલે કોઈ મને એમ કે હું આ યુનિવર્સિટીમાં આ બ્રાન્ચમાં જે અત્યારની ટ્રેન્ડિંગ બ્રાન્ચ છે એમાં મને એડમિશન મળ્યું છે એટલે મને આટલું પેકેજ તો બહાર નીકળે ત્યાં સુધીમાં બદલાઈ પણ ગયું હોય, બદલાઈ ગયું હોય એના કરતાં એને ફિટ ના થયો હોય ને તો બી તકલીફ થાય. તમને બેસ્ટ કોલેજ મળી ગઈ છે, એની બેસ્ટ બ્રાન્ચ પણ મળી ગઈ છે, પણ તમે એકેડેમિકલી પરફોર્મ નહીં કરો તો પ્લેસમેન્ટ નથી જ મળવાનું. કારણ કે પગાર આપનારી કંપની બી માગશે ને કે ભાઈ 4 વર્ષ દરમિયાન તું શું શીખ્યો અને તું એ હજી શીખવા માટે કેપેબલ છે કે કેમ. એ જ રીતે મારી હાલ એ બ્રાન્ચ લોકોના જરૂરિયાત પ્રમાણે એટલી સારી નથી, પણ એ બ્રાન્ચમાં હું ખરેખર સારું કામ કરું છું તો મને એની ઓપોર્ચ્યુનિટી મળી જશે. એટલે સારી સંસ્થાની સારી બ્રાન્ચ લેશો તો કોઈ પ્રશ્ન નથી. તેમ છતાં હું તમને કહું કે આવનારા સમયમાં કમ્પ્યુટરમાં હજી બી સ્કોપ્સ એટલા જ છે. કારણ કે ભારત 140 કરોડનો દેશ છે અને આપણા દરેક પાસેથી લોકો ડેટા લે છે. એ ડેટાનું એનાલિસિસ છે એ જ આ ઇકોનોમીને ડ્રાઈવ કરે છે. આપણે સેલ્ફ સસ્ટેન ઇકોનોમી જેવા થઈ જઈશું ત્યાં સુધીમાં તો. અને આટલા બધા ડેટામાં ઇન્વેસ્ટમેન્ટ બી થઈ રહ્યા છે, એટલે કે તમે ડેટા સેન્ટર્સ આટલા ખુલે છે તો એ એટલે ખુલતા હોય કે એનું એનાલિસિસ, પ્રોસેસિંગ, એનાથી માહિતી કાઢવી અને એને સર્વિસમાં કન્વર્ટ કરવી. એટલે એ પ્રાઇવેટ કંપનીઝ કે ગવર્મેન્ટ કંપનીઝ જ કરશે, એના માટે એને એન્જિનિયર્સ જોઈશે જ. એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ સારું છે, ઇલેક્ટ્રોનિક્સ સારું છે, રોબોટિક્સ સારું છે. કોઈ છોકરાઓને
મેન્યુફેક્ચરિંગમાં રસ હોય તો મિકેનિકલ એવરગ્રીન બ્રાન્ચ છે, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેશન, રોબોટિક્સ અને હવે કેવું છે સિવિલમાં પણ ઓટોમેશનની જરૂર છે. એટલે સિવિલનો છોકરો આઈઓટી નહીં ભણે તો એને નહીં ચાલે. કારણ કે મારા ઘરમાં પહેલા આપણે તાળું વાગતા હતા, હા હવે કોઈ તાળા આપતા નથી. હવે પેલું સ્માર્ટ કી આપે છે, તમને જોવે ને ખુલી જાય છે. રૂમમાં જવું તો એસી ચાલુ થઈ જવું જોઈએ. તમે જો નવી ગાડી લીધી છે તો એ મોબાઈલમાં ગાડી તમે અહીંથી ચાલુ કરી શકો છો. એ ગાડીમાં હવા કેટલી છે એ તમે અહીંથી જોઈ શકો છો. તો એ ઓટોમોબાઈલના એન્જિનિયરને ઇલેક્ટ્રોનિક્સ આવડવું જોઈશે. અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે એનું સોલ્યુશન એને ઓટોમોબાઈલમાં આપ્યું. એટલે એને બી ઓટોમોબાઈલનું બેઝિક સાયન્સ તો એને આવડવું જ પડે. એટલે આવનારા સમયની વાત કરીએ તો કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ છે, ઓટોમેશન છે, કન્સ્ટ્રક્શન વાઇઝ છે, આ બધી બ્રાન્ચમાં કોઈ પ્રશ્ન રહે એવું લાગતું નથી અત્યારે. બિલકુલ. કોડિંગ બધા માટે અનિવાર્ય છે. હા, અને એનો પાયો મેથ્સ. એટલે જે છોકરાઓને મેથ્સની એલર્જી હોય ને તો એના પછી બી મેથ્સ તમારું મસ્ત કરી દો. સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં એવા ઘણા બધા ટ્યુટોરિયલ્સ છે જે ગણિતને બહુ સરળ રીતે સમજાવશે. એવા બી ટ્યુટોરિયલ છે કે મારી બ્રાન્ચમાં મેથ્સનું મહત્વ શું થાય એ બી એ તમને ગણીને બતાવશે. એટલે કોડિંગ હવે દરેકને આવડવું ફરજિયાત છે અને એના માટે તમારું ગણિત સારું હોવું જોઈએ. તો એ કમ્પલસરી એન્ડ ઇટ ઇઝ હવે નાઉ ઇટ ઇઝ પાર્ટ ઓફ સિલેબસ. દરેક જણના સિલેબસનો એ ભાગ છે. એટલે એ કરવું રહ્યું. જો રેન્ક ઓછો આવે છે તો શું કરી શકાય? રેન્ક ઓછો આવે છે તો જૂની અને સારી કોલેજની બ્રાન્ચની પસંદગી પહેલી કરવી જોઈએ, જેથી કરીને એનું ફેકલ્ટી અનુભવી છે, એને એની બ્રાન્ચનું નો હાઉનો ખબર છે અને પછી એ સારી રીતે એમાં પરફોર્મ કરી શકે, એની શક્યતાઓ વધી જાય. બીજું કે પહેલી પરીક્ષામાં મારા માર્ક્સ ઓછા આવ્યા, બોર્ડમાં મેં પરીક્ષા પતી ગઈ છે પણ રિઝલ્ટમાં મારા માર્ક્સ ઓછા આવ્યા, તો સીબીએસઈ અને ગુજરાત બોર્ડ બંનેની સ્કીમ છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની. એટલે તમારા રિઝલ્ટ પછી તરત જ તમે ઇમ્પ્રુવમેન્ટ માટે ફોર્મ ભરી શકશો. એટલે આ જ વર્ષમાં તમારા માર્ક્સને ઇમ્પ્રૂવ કરવાનો બી એક ચાન્સ હજી તમારી પાસે છે. અને અમારા 2 રાઉન્ડ અમે એના પછી કરીએ છીએ, એટલે એની સફિશિયન્ટ સીટ્સ પણ મળી જશે. એટલે જેને સંજોગો વસાત માર્ક્સમાં થોડું પ્લસ માઇનસ થયું છે એના માટેની એક આ ઓપોર્ચ્યુનિટી છે. તેમ છતાં બી કોઈના માર્ક્સ ઓછા આવ્યા છે તો એને મેં કીધું એમ જૂની સંસ્થાની સારી જે અનુભવી ફેકલ્ટી હોય એ બ્રાન્ચ લેશે તો એને એક પાથ મળી જશે કે મારે આગળ કઈ રીતે વધવું, અને એનાથી એની ઓપોર્ચ્યુનિટી સહેલી થઈ જાય. જોડે જોડે ઘણા બધા કોર્સીસ આવતા હોય છે પ્રોફેશનલ, એનપીટેલ છે, આ છે, એ બધા કોર્સ કરવાથી એની સ્કિલ એન્હાન્સ થાય. એટલે આ જે ઓછા માર્ક્સ આવ્યા છે એને આપણે કોક અંશે એની અસર ઘટાડી શકીએ. તમે જે રીતે કહ્યું કે બહુ ફાસ્ટ હવે બધું જ ગ્રો થઈ રહ્યું છે, અમદાવાદની વાત હોય, ગુજરાતની વાત હોય, આપણા દેશની વાત હોય કે પછી વિદેશના સ્કોપની વાત હોય, પણ છતાં બી આપણે અત્યારે જ્યારે વિદ્યાર્થીઓને આપણા સંતાનોને ધ્યાને રાખીને વિચારીએ તો ભવિષ્યમાં સ્કોપ શેમાં સૌથી વધારે છે એવું આપણે કંઈ તારણ પર આવી શકીએ? મેં તમને કીધું ને હજી બી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એમાં અત્યારે સ્કોપ આવતા વર્ષે બી સારા રહેશે. એટલે એઆઈ છે, ડેટા છે, એ બધામાં તમે આગળ વિચારી શકો છો, એમાં આવનારા સમયમાં સ્કોપ રહેશે. પીસીએમ પછી ફિલ્ડ ચેન્જ કરવું હોય તો કરી શકાય ખરું? હા, 100%. અને જેને હજી બી લાગતું હોય કે ભાઈ આ જર્નીમાં હું એક ખોટો નિર્ણય લઈ લીધો છે તો ચિત્તો નર સદા સુખી, એટલે એ ચેન્જ કરવું હોય તો કરી શકાય. અને એમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે. બાળકોનું ખાસ કરીને એવું હોય છે કે મિત્રોને જોઈને ઘણીવાર પસંદગી કરતા હોય, ઘણી વખત માતા પિતા કહેતા હોય એ પ્રમાણે પસંદગી કરતા હોય. આજકાલના છોકરાઓ તો મોબાઈલ સ્ક્રોલ કરીને પણ પોતાની કરિયરની પસંદગી કરતા હોય છે. માનો કે આગળ વધતા ગયા અને પછી થોડા સમય પછી એવું લાગ્યું કે હવે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી નથી ગમતું, તો ઓર્થોડોક્સ ફેકલ્ટીઓ તેમ કે તો અહીંયા આવ્યો શું કરવા, પણ હવે એ નથી ગમતું. નથી ગમતા ના છે ને મેમ, 2-3 માધ્યમો હોય.
એક એવું છે કે તમારી ઇન્સ્ટ્રક્શન આપનાર પ્રોપર ના હોય તો તમને એની સૂગ ચડે. હા સાચું. એટલે મારો પહેલો કોઈ બી વિદ્યાર્થીને કહેવાનું એક જ છે કે એ નિર્ણયને તરત ફેરવી બદલવાની જરૂર નથી. એકવાર તમે પ્રયત્ન કરો કે એ વિષય તમને સમજવા માટેના ઘણા માધ્યમ છે. મેં તમને કીધું કે ઓનલાઈન બી તમે ભણી શકો છો. તો શક્ય છે કે એ વિષય તમને ગમતો થાય અને એનાથી તમે આગળ જઈ શકો. એ નથી જ ગમતો તો તમારી પાસે બીજા બેચલર કરવાના ને એવા ઘણા બધા ઓપ્શન્સ છે. તો યુ કેન ચેન્જ ઇટ એન્ડ યુ શુડ ચેન્જ ઇટ ઇફ યુ આર ફાઇન્ડિંગ દેટ યુ આર નોટ ફિટ વિથ દેટ. તો મેં તમને કીધું ને કે ઘણા કોર્સીસ ગુજરાતમાં બી એવા ચાલે છે કે જેમાં એક યુનિક છે અને એ પર્ટિક્યુલર વિદ્યાર્થીના રસ માટેની જ વસ્તુઓનો અભ્યાસક્રમો છે. ડિઝાઇનના કોર્સ છે, કમ્યુનિકેશનના કોર્સ છે, મીડિયા કમ્યુનિકેશનના એના કોર્સ છે, ડેરી ટેકનોલોજી, ફૂડ પ્રોડક્ટ્સ, આવા બધા બી અભ્યાસક્રમો અવેલેબલ છે. તો એમાં તમારો જે આ સબ્જેક્ટનો સૂગ છે, મેથ્સ છે, ફિઝિક્સ છે, એનું વેટેજ ઓછું થઈ જશે. ડિઝાઇન છે તો સ્વાભાવિક છે કે એનું વેટેજ ઓછું થઈ જશે અને તમને ગમતું હોય તો તમે એમાં સ્વિચ કરી શકો છો. અને એ એકવાર એટેમ્પ કરીને તમને ખ્યાલ આવે કે ના હજી બી મને નથી ખબર પડતી તો એ કરી દેવું જોઈએ. બીએસસી સારું ઓપ્શન છે. બીએસસી સારું ઓપ્શન છે અને પણ એમાં સબ્જેક્ટ્સ આવશે કારણ કે બીએસસી વિથ ફિઝિક્સ, બીએસસી વિથ મેથ્સ, બીએસસી વિથ કેમેસ્ટ્રી થશે અને પ્યોર સાયન્સ પછી તમે જનરલ પ્રોફેશન ટીચિંગ છે. ટીચિંગ પછી તમારું રિસર્ચનો પ્રોફેશન આવે છે જેમાં બીએસસી, એમએસસી ને એમફિલ, પીએચડી કરીને તમે રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સમાં જઈ શકો છો. પ્લસ તમે આ તમામ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસ છે, કોમ્પિટિટિવ એક્ઝામ છે, એમબીએ છે, એમસીએ છે, આ બધા અભ્યાસક્રમમાં પણ આગળ એડમિશન લઈ શકો છો, જોબ બી લઈ શકો છો. બીસીએ કે બીટેક. બીટેક. ઓકે. BTech because it covers the exhaustive syllabus of any requirement of any industry. પીસીએમ પછી નોન ટેકનિકલ ફિલ્ડમાં જવાનો જો વિચાર હોય તો જઈ શકાય. જઈ શકાય. સારું ઓપ્શન. જીકાસ, હા, એમાં ઘણા બધા ઓપ્શન્સ છે. ઘણી બધી યુનિવર્સિટીમાં એવા કોર્સીસ છે. હવે તો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં પણ એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે એટલે 100% જઈ શકાય. તમારે જ્યારે કરિયર ચૂઝ કરવાનું હોય ત્યારે કયા મુદ્દાઓને ખાસ કરીને વાલીઓએ પણ અને વિદ્યાર્થીઓએ પણ ધ્યાને લેવા જોઈએ. એક તો એ વિષયની અને એ કરિયરની મારી એ વિદ્યાર્થીની આંતરિક સૂઝ છે કે નહીં એ એને પહેલું જોવું જોઈએ. કારણ કે સચિન તેંડુલકર ક્રિકેટ હોય તો બરાબર છે, ગાવા બેસાડ્યો તો પ્રોબ્લેમ જ કરશે. સાચું. અને એ સ્કિલ જો તમે આઈડેન્ટિફાઈ કરી લો છો તો એને શાર્પ કરવાની પોઝિશન છે વધારે સારી છે. ઘણા છોકરાઓનું લોજિકલ સારું હોય એને જોતોના લોજિક્સ સારા આવડતા હોય, આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, તો એ કમ્પ્યુટિંગના આવા સેક્ટરમાં જઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ ઇનહેરન્ટ ક્રિએટિવ હોય છે, એમની ફિનિશિંગ સ્કિલ્સ સારી હોય તો એ બધા વિદ્યાર્થીઓ મેન્યુફેક્ચરિંગ એટલે કે મિકેનિકલ છે, કેડ છે, સિવિલ છે, એમાં એમને આવવું જોઈએ. અને એટલે વાલીને વિદ્યાર્થીને આપણી આ વાત શરૂ થઈ ને એનું પહેલું વાક્ય એ હતું કે ધોરણ 12 સારું જાય એના પછી બહુ ચિંતા કરવાની હોતી નથી. મને જેને કીધું હતું ને એ વ્યક્તિને હજી હું શોધું છું કે ક્યાં ગયો. આને હું સ્ટ્રગલ નહીં કહું, આને એ લાઈફનો પાર્ટ કહીશ કે જે તમારું થ્રુ આઉટ યોર લાઈફ જર્ની તમારી સાથે રહેવાનું છે. એટલે એમાં તમારી પોતાની સૂઝથી તમે એમાં આગળ વધો તો ભલે ને કોઈ બી એન્જિનિયર હશે પણ એ ખરેખર એના ફિલ્ડમાં સારું કરી શકશે. અને ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ હોય છે ને એ મેચ થઈ જાય છે. ટાઈમ પ્લસ માઇનસ થાય. એક વખતનું મેરિટ આપણું થોડું નીચું હોય તો તમને એને એ ગોલ એચીવ કરતાં થોડીક વાર 100% લાગે પણ તમે કન્સિસ્ટન્ટ હશો તો વાર નહીં લાગે. અને એના માટે તમારે જ બેસીને તમારે જ સમજવાની જરૂર છે.
આડોશી પાડોશી આમાં મદદ કરશે એવી શક્યતા મને ઓછી લાગે છે. કારણ કે આપણું રિઝલ્ટ શું આવ્યું એની ચિંતા બાજુવાળાને વધારે હોય. અને અમારા ઘણા બધા કાર્યક્રમ જે બધી જગ્યાએ થતા હોય છે એમાં હું હંમેશા કહું છું કે રિઝલ્ટ આવશે ને એટલે તજજ્ઞો વધી જશે. અને જબરજસ્ત તજજ્ઞો એવા એવા કેસીસ લાવશે, આ છે ને આવું જ થાય એમ. ના, એવું નથી હોતું, એવું જરાય નથી હોતું. એની મિકેનિઝમ છે, સરકારે બી વિકસાવેલી છે. વાલીન વિદ્યાર્થીએ હજી બી કહું છું ત્યાં રૂબરૂ જ જવાનું છે. એ ચોઈસ જો તમારી પ્રોપર હશે ને, જે આપણો પહેલો જવાબ કે મારા માટે 40 દિવસ છે, ભણવાના 4 વર્ષ છે યુનિવર્સિટી જોડે, પણ એ ડિગ્રી 40 વર્ષ રહેશે. એ નિર્ણય માટે પહેલું પગલું પગલામાં જો તમે જો સાચું પડી જાય છે. યસ, અને એ વિષય જેને એ વિષયમાં જે નિષ્ણાત છે, નિષ્ણાત એટલે બહુ જ જીનિયસ હોવું જરૂરી નથી, એમાં જે કામ કરે છે એને તમે પૂછશો ને તો એ તમને સાચો જવાબ આપી દેશે. લેવું હોય મિકેનિકલ એન્જિનિયરિંગ અને તમારે જીઆઈડીસીમાં આંટો જ ના મારવો હોય તો પછી એ શક્ય જ નથી. તમે જીઆઈડીસી જશો તો ખબર પડશે કે આ દેશમાં એવી કેટલાય ઓર્ગેનાઇઝેશન છે કે જે નાસા અને બુલેટ ટ્રેનથી માંડીને ડિફેન્સમાં ઇઝરાયલના રેડારમાં બી સ્કીમ સિસ્ટમ અહીંથી જાય છે. બહારથી તમને ના લાગે કે આ કરે છે, પણ મને જો એ વિષયમાં રસ છે તો મારે એ ઇન્ડસ્ટ્રીમાં જમ્પ લાવવું તો પડશે જ. ફરવો એક વખત, જુઓ ને, ભલે ખબર ના પડે, હજી તો ભણવાનું બાકી છે ને, પણ તમે જોશો તો ખબર પડશે કે મારી પાસે આટલા સ્કોપ્સ છે. અને એ સ્કોપમાં તમને જ ખ્યાલ આવશે કે તમને શું ગમ્યું, અને એના ઉપરથી વિષય નક્કી કરો. પેશન ફોલો કરવું જોઈએ કે પ્લેસમેન્ટ? પેશન. પ્લેસમેન્ટ વેરી થશે. તમે ફિટ નહીં થાવ તો સામેવાળો બી 2 મિનિટ પછી તમને નહીં રાખે. પીસીએમ પછી બિઝનેસ કરવાનો વિચાર હોય તો કરી શકાય છે? 100% કરી શકાય. મેં તમને કીધું ને, જીઆઈડીસી છે, વટો, આ બધી ફરશો તો તમને ખ્યાલ આવશે કે નાના નાના સેટઅપ પણ ઘણું સારું કરી રહ્યા છે. અને સરકારની એવી બધી સ્કીમ્સ છે. મેં તમને કીધું કે આવા ટેકનિકલ ફેર થાય છે. આ ફેરમાં તમારું એક ઓર્થોડોક્સ જે બધા કરે છે એ જ કરીને આપી દેશો તો તમે ત્યાં જ રહેશો. પણ તમારા પોતાના વિચાર છે એને તમે ત્યાં મૂકો છો. ટેકનિકલ ફેર્સ છે, સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સ છે, હેકાથોન થાય છે. એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે ને હેકાથોન બહુ પોપ્યુલર છે. 48 કલાકમાં બેસીને તમારે એક પ્રોટોટાઇપ તૈયાર કરવાનો હોય, એવી તમને ચેલેન્જ આપવામાં આવે. બહુ જ બધા છોકરાઓ ભાગ લે છે. અને એ પ્રોટોટાઇપથી તમે ઇવેન્ચ્યુઅલી તમારી પ્રોડક્ટ ઉપર આવો, એના માટે સરકાર દરેક સ્ટેજે તમને ફિનાન્શિયલ, ટેકનિકલ તમામ સપોર્ટના મિકેનિઝમ છે. એટલે ફ્રોમ આઈડિયા ટુ પ્રોડક્ટ એની મિકેનિઝમ રાજ્યમાં સેટ છે. એટલે યુ વિલ હેવ અ સફિશિયન્ટ ઓપોર્ચ્યુનિટી કે તમે તમારા આઈડિયાને માર્કેટિંગ સુધી લઈ જઈ શકશો. આજકાલની જનરેશન હવે જે કોલેજમાં જવાની છે, જેનઝી જ હોય ઓફકોર્સ, અને જેનઝી માટે સૌથી પહેલું એમનું ધારાધોરણ હવેની જનરેશનનું મેં જોયું છે કે સેલેરી વધારે મળશે ને સેટ થઈ જવી જોઈએ લાઈફ. હાઈએસ્ટ સેલેરી કયા ફિલ્ડમાં છે એ જો કહેવું હોય તો શું કહી શકાય? હાઈએસ્ટ સેલેરી કોલેજ આધારિત છે. ઓકે. પ્રોગ્રામ આધારિત નથી. કમ્પ્યુટર એન્જિનિયરિંગની સેલરી કદાચ આ વર્ષે સૌથી વધારે આવી હોય, પણ 20,000 સીટો છે. એ 20,000 છોકરાઓનું જો હું એવરેજ કાઢીશ ને તો એ સેલેરી લોએસ્ટ જતી રહેશે. ઓકે, એટલે આમાં એ જ વાત આવે છે, બ્રાન્ચ કરતાં કોલેજ વધારે અગત્યની પુરવાર થશે તમારા આગળ માટે. બ્રાન્ચ વાઇઝ તમારું સ્ટ્રક્ચર બદલાશે. અમુક બ્રાન્ચ અમુક પ્રોગ્રામ પર પ્રોફેશનની ઇનિશિયલ સેલેરી ઓછી હશે, પણ એ સેલેરી અનુભવ સાથે એક્સપોનેન્શિયલ વધતી જાય છે. એટલે તમારું 5-7 વર્ષે બધા એક જ જગ્યાએ હશે. ઓકે, તો કોલેજ જરૂરી છે. અને હવે આપણે સ્કિલ સાથે એ વાતને જોડીએ તો કોલેજ ઇમ્પોર્ટન્ટ છે કે સ્કિલ વધારે જરૂરી બનશે? મારી લાઈફમાં મેં કદી દાળ બનાવી નથી. અને આજે સવારે યુટ્યુબની ચેનલ જોઈને હું દાળ બનાવી દઉં છું તો હું સારો કૂક નથી થતો. એ સંજોગોથી થઈ ગયું. એના માટે મને સારી
ટીચર, એટલે મારે દાળ શીખવી હોય તો મારી મમ્મી સૌથી સારી ટીચર છે. એ જોડે હશે ને તો એ મને કહેશે કે બેટા પાણી આટલું નાખવું, આ અત્યારે આટલું કરવું, આ કરવાથી આ થશે. એટલે તમારી સ્કિલ છે એ તમારું પોતાની ઇનહેરન્ટ પ્રોપર્ટી છે, પણ એ સ્કિલ શું કરશે એનું નોલેજ તમને થિયરીથી આપશે, જે તમારી કોલેજનો ટીચર તમને કહેશે. એટલે એક્સિડન્ટ જો લાઈફમાં ના કરવા હોય તો આ બંને જોડે કરવા જોઈએ, બાકી લક ઉપર જશે. ખાલી હું ચોપડીમાં ભણું છું, સ્કિલ ઉપર નથી જતો તો મેં એન્જિનિયર બનવાનો મતલબ નથી. અને હું સીધો સ્કિલમાં કૂદું છું તો એક્સિડન્ટ થશે તો તમને સફળતા મળશે, પણ એ કેમ મળીને એ તમને ખબર નહીં પડે. એટલે તમારે બેને જોડે લઈને ચાલવું પડે. કોઈ વિદ્યાર્થી છે જે થોડું એવરેજ છે પણ એને એન્જિનિયરિંગ કરવું છે, એન્જિનિયર થવું છે, થઈ શકે? 100%. મારું ફોર્મ 1999માં હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભરવા ગયો ને તો મને નહોતું લીધું. આઈ વોઝ નોટ ક્વોલિફાઈડ. ઓકે. અને મેં બીએસસી લીધું. કન્સિસ્ટન્સી, હું એમ નથી કહેતો કે મેં કંઈક પ્રૂવ કર્યું છે, પણ હા, સમય સાથે જો કન્સિસ્ટન્ટ મહેનત કરો છો તો તમે એક જગ્યાએ તો તમે 100% આવી શકો છો. એટલે જો તમારી એ બ્રાન્ચની સૂઝ સારી હોય, મને ગમે છે કે ના મારે ઇલેક્ટ્રોનિક્સમાં જ જવું છે, તમને કમ્પોનન્ટ જોડે રમવું ગમે છે, કમ્પોનન્ટ શું કરે છે એ ગમે છે, ભલે ને તમે એવરેજ સ્ટુડન્ટ છો, તમે ભણવા માટે થોડો વધારે ટાઈમ લેશો પણ તમે શીખી તો જશો જ. અને શીખશો પછી એને અમલ કરતા વાર નહીં લાગે. એટલે જવું જોઈએ. આમ છેલ્લા વર્ષોમાં આપણે જોતા આવ્યા છીએ કે દરેક મા બાપ ઈચ્છે છે કે એમના દીકરા દીકરીને એન્જિનિયર બનાવે, એન્જિનિયરિંગમાં જવું જોઈએ, પણ સાથે સાથે એવું બી ચાલવા લાગ્યું છે કે હવે એન્જિનિયર્સને એટલો સ્કોપ નથી ને હવે આવનારા સમયમાં કંઈ બધા એન્જિનિયરિંગ કરી લેશે એટલે કંઈ બહુ સારું કરી લેશે જીવનમાં એવું માનવાને કોઈ અવકાશ નથી. તો 2026માં અત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ, પછી એન્જિનિયરિંગ માટે કેવા સ્કોપ? ઓફકોર્સ છે જ, પણ સ્ટીલ તમારી પાસેથી જાણવું. આના કરતાં વધારે સારા. એટલા માટે કે ભારતની ઇકોનોમીમાં હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન છે એન્જિનિયરિંગ કંપનીઓનું છે. એમનેમ તો ચાલતી નથી. એમને એન્જિનિયર્સ જોઈશે, જોઈતા જોઈએ છે અને જોઈશે પણ ખરા. એટલે જે અવેલેબલ બેઠકો અને એની સામેના વિદ્યાર્થીઓના તાસને ધ્યાને રાખીને આપણે કહીએ છીએ કે ખાલી રહે છે એટલે જરૂર નથી, એવું નથી. આજે પણ રાજ્યમાં સારી 5 કે 10 કોલેજમાં એડમિશન લેવાની મહેનત એટલી જ જોઈએ છે જેટલી આજથી 15 વર્ષ 25 વર્ષ પહેલાં જોઈતી હતી. અને એ કોલેજોના એન્જિનિયર આજે એટલું જ સારું પ્રૂવ કરે છે જે આજથી પહેલાં કરતા હતા. એટલે હા, જેને ભણવું ઓછું છે અથવા તો જેને મળી ગયા પછી પરફોર્મ નથી કરવું, એના માટે પ્રશ્ન દરેક બ્રાન્ચમાં રહેશે. પણ જેને કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરવું છે તો એના માટે હવે આનો ટ્રેન્ડ નથી કે હવે આ બ્રાન્ચ નહીં ચાલે, એ ઇક્વેશન્સ મારા માનવામાં નથી આવતા. CSEની વાત કરીએ, CSE તો શું એ ઓવરરેટેડ છે? હા, એ ઓવરરેટેડ વિદ્યાર્થીઓમાં છે. એ ઓવરરેટેડ એન્જિનિયરિંગ કંપની જોબ્સ અને ટેકનિકલ નોલેજ માટે નથી. એ કઈ રીતે ઓવરરેટેડ છે હું તમને કહું કે સારા પેકેજીસ કે સારી સંસ્થા મળે છે અને કમ્પ્યુટરમાં શું છે કે પેલી લેબર નથી. એસી કેબિનમાં હેન્ડ્સ ફ્રી ભરાઈને તમે વર્ક ફ્રોમ હોમ કરી શકો છો. એટલે બધાને રસ વધારે જાગ્યો છે. એ જાગ્યો છે એટલે ક્યાંય પણ બી મળે તો મારે એ જ કરવું છે. એ જે ગાડરિયો પ્રવાહ છે ને, એના જે પાછળના પૂંછડા છે એ આને હાઈપ બનાવે છે. આગળના વિદ્યાર્થીઓ તો ત્યાં જ હતા, એમનું પ્લેસમેન્ટ બી ત્યાં જ રહેવાનું છે અને એમની જરૂરિયાત બી એ રહેવાની છે. પણ મારે કમ્પ્યુટરમાં જ જવું છે, એને જીદે આપણે એવી કોલેજની પસંદગી કરીએ છીએ કે ત્યાં હું એટલો જસ્ટિફાય મારી સ્કિલમાં નથી થઈ શકવાનો. અને હું કોના ભોગે કરું છું કે જે સારી કોલેજની બીજી બ્રાન્ચ મળતી હતી એને છોડીને બી હું આમાં જઉં છું. એટલે સ્વાભાવિક છે કે ડિમાન્ડ આ એક પેલું રેસ્ટોરન્ટ જેવું છે કે રવિવારે
તમારી રેસ્ટોરન્ટની કેપેસિટી 100 ટેબલની છે તો એ 100ને જ જસ્ટિફાય કરી શકશે. પછી તમે એને એક્સપાન્ડ કરીને 1000 કરી દો છો તો તમે ક્યાંક તો કોમ્પ્રોમાઇઝ કરી જ રહ્યા છો. એટલે એનાથી એ 100 અંડરરેટ નથી થઈ ગયા, એને ફિટ નતા. એટલે હા, ગાડરિયા પ્રવાહમાં ના મારે આ જ જવું છે ભલે ગમે તે કોલેજ મળે, એ નિર્ણય ખોટો છે અને એ જ આને અંડરરેટેડ બનાવે છે. ઓકે. નોન સીએસસી વિદ્યાર્થીઓને આઈટી જોબ્સમાં ચાન્સીસ ખરા? હા, ખરા. અને આઈટી જોબ્સમાં ઘણા બધા એવા મોડ્યુલ્સ છે કે જે તમે શોર્ટ ટર્મ કોર્સીસ કરીને સમજી શકો છો, ભણી શકો છો, તો એ ચાન્સીસ 100% રહે છે એમાં. કોર એન્જિનિયરિંગની વાત કરીએ તો શું કોર એન્જિનિયરિંગ ડેડ છે? કોર એન્જિનિયરિંગ લાઈવ છે. લાઈવ છે. ઇન્ડિયામાં ભારત દેશનું આવનારું વિઝન જોતા કોર એન્જિનિયરિંગનો તો હજી જન્મ થયો હોય એવું મને લાગે છે. ઓકે. કારણ કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ જ જુઓ ને, યસ. 42 માળનું બિલ્ડિંગ કોઈ ટેકનિકલ નોલેજ વગર થોડું બનાવી શકે. હજી તો 10 બન્યા છે ને, આવનારા સમયમાં 100 બનશે. યસ. તો એ કોઈ બી તો બનાવી શકશે નહીં. આપણી જે હરણફાળ છે એ મેચ કરવા માટે આપણી સ્કિલ પણ એટલી જ સારી જરૂર રહેશે. અને એન્જિનિયરિંગ ઓવરઓલ આપણે જો વાત કરીએ તો કેટલું હાર્ડ છે અને શું એ ખરેખર બહુ જ હાર્ડ છે? લોકોના મનમાં, વિદ્યાર્થીઓના મનમાં એને લઈને ડર ના, પણ હોય છે. ના. તમારો ઓબ્જેક્ટિવ એન્જિનિયરિંગ પાસ કરવાનો જ હોય તો મતલબ નથી એ કોર્સ કરવાનો. જો તમારો ઓબ્જેક્ટિવ એન્જિનિયરિંગને એન્જોય કરવાનો છે તો તમે ફંડામેન્ટલ સમજશો તો તમને એને મજા આવશે. મહેનત 100% જોઈશે પણ કંટાળો નહીં આવે. તમે કીધું કે કોડિંગ ખૂબ જરૂરી છે, પણ જો કોડિંગ નથી કર્યું તો તમને સફળતા મળી શકે ખરી કે એ તમારે કરવું જ જોઈએ? ના, મળી શકે. એ એટલા માટે મળી શકે કે મારું કોઈક સિવિલ એન્જિનિયર છે, હવે એને કોડિંગ કર્યું જ નથી પણ એનું એન્જિનિયરિંગ ફિલ્ડ તો સારું છે. હવે એને એમાં કોઈક ઓટોમેશન લાવીને કોઈ ડિઝાઇન બનાવી છે તો એને થોડી મહેનત શું કરવી પડશે, એને એવા યુઝર ઇન્ટરફેસના સોફ્ટવેર જોવા પડશે, એના ટ્યુટોરિયલ વાંચવા પડશે ને એને શીખતો જશે તો એ જોડે એ કરી લેશે. એટલે એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમને હાર્ડ કોર કોડિંગ આવડવું જ જોઈએ. તમારી બ્રાન્ચ, હા, તમે કમ્પ્યુટર, આઈટી, હું ફરીથી કહું, કમ્પ્યુટર છે, આઈટી છે, આઈસીટી છે, ઈસી છે, રોબોટિક્સ છે, આ બધાનું કોડિંગ એનો હાર્ટ છે. એમાં તો તમને આવડવું જ જોઈશે. એના સિવાયની જે બ્રાન્ચીસ છે એમાં તમને એની સમજણ હોવી જરૂરી છે. પછી જ્યારે જેમ જેમ જરૂર હોય એમ તમે શીખી લો તો ચાલશે. પ્લેસમેન્ટને લઈને સ્વાભાવિક ઘણી બધી વાતો હોય છે, પણ એની રિયાલિટીની જો આપણે વાત કરીએ તો પ્લેસમેન્ટની રિયાલિટી શું છે? એલડી એન્જિનિયરિંગ કોલેજની જો હું વાત કરું, કારણ કે એનો હું રૂબરૂ એક્ઝામ્પલ અને સાક્ષી છું, અમારું કન્વર્ઝન ઓફ પ્લેસમેન્ટ લગભગ 70% છે. એટલે ઓફર નહીં, ફાઇનલી એ જોઈન્ટ થઈ ગયો હોય એવો વિદ્યાર્થી. અને એ જ સિનારીઓ ઘણી બધી સારી સંસ્થાઓમાં છે. અને જેમ મેં કીધું કે ભાઈ તમે કેઝ્યુઅલી લીધું હોય છે એન્જિનિયરિંગને તો એને પ્લેસમેન્ટ માટે સ્ટ્રગલ કરવી જ પડે છે, પછી કોઈ બી બ્રાન્ચ હોય. એટલે સારી જો કોલેજમાંથી તમે કર્યું હશે તો પ્લેસમેન્ટનો કોઈ ઇશ્યુ રહેતો નથી. ઇન્ટર્નશીપની વાત કરીએ તો એ તમારા પોતાના આગળના ફિલ્ડ માટે ઇન્ટર્નશીપ કેટલી જરૂરી બને છે? એ જ છે જે તમને પ્લેસમેન્ટ સુધી લઈ જઈ શકશે. ઇન્ટર્નશીપ ઇઝ ધી કોન્ટેક્ટ પીરિયડ બિટવીન ધી કેન્ડિડેટ ટુ ઇન્ડસ્ટ્રી. ઓકે. એમાં તમે જેટલી મહેનત કરશો અને જેટલું હાર્ડવર્ક થશે એટલા તમે તમારી જાતને એ ઇન્ડસ્ટ્રીને ઇન્ટ્રોડ્યુસ કરો છો. એમાં જો તમે કેઝ્યુઅલ રહેશો તો તમારી પહેલી ઇમ્પ્રેશન એટલે પ્રથમ ગ્રાસ એ મક્ષિકા થઈ. ઇન્ટર્નશીપમાં અને કોઈ કંપની પહેલા દિવસથી તમારી જોડે રોકેટ સાયન્સની અપેક્ષા નથી રાખતી.
એ તમારો એપ્રોચ અને એટીટ્યૂડ જોવે છે. જો તમારો શીખવાનો એટીટ્યૂડ હોય તો એ કંપનીની પસંદગી તમારી હંમેશા વધારે જ રહેશે. અને એટલે ઇન્ટર્નશિપ ઇઝ ધી વેરી બેસ્ટ પોઈન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ટુ ધી ઇન્ડસ્ટ્રી. ટાયર 1, 2 અને 3 એ શું છે, જો એ સમજાવવું હોય તો? ટિયર 1 એ આપણે બનાવેલી એક આયામ છે કે ટિયર 1 એટલે સૌથી બેસ્ટ કોલેજીસ થાય, જેમાં ગુજરાતની વાત કરીએ તો IIT ગાંધીનગર છે, SVNIT સુરત છે. કેન્દ્ર સરકાર એક NIRF રેન્કિંગ આપે છે. એન્જિનિયરિંગનું ભણતા હોઈએ તો આપણે એન્જિનિયરિંગના રેન્કિંગ જ જોવા જોઈએ. એટલે એન્જિનિયરિંગના રેન્કિંગમાં ટોપ 200માં જે કોલેજીસ આવતી હોય અને ઇનોવેશન રેન્કિંગ જોવાય એની જોડે, કારણ કે કોલેજનું પોતાનું રિસર્ચ ઇનોવેશન કેવું છે, આ બે રેન્કિંગમાં જે આવતી હોય સારી, એ ટિયર 1 થાય. એના પછીનું એવી છે કે ના, એની ડિમાન્ડ તો છે જ, આ ટોપ 100-200માં નથી આવી રહી, પણ એના MBA કોર્સીસ સૌથી વધારે એક્રેડિટેડ છે, એ ટિયર 2 ઇન્સ્ટિટ્યૂટ્સ થાય, અને બાકીની છે એ ટિયર 3માં જશે. ઓકે. અને કોઈ વિદ્યાર્થી છે જેણે કોલેજ પસંદ કરી લીધી, બ્રાન્ચ પસંદ કરી લીધી, પછી બ્રાન્ચ ચેન્જ કરવી છે તો થઈ શકે ખરું? બ્રાન્ચ ચેન્જ, એડમિશનનું કામ, એડમિશન કમિટીનું કામ એડમિશન આપવાનું છે. જે તે બ્રાન્ચની ટ્રાન્સફર છે એ જે તે યુનિવર્સિટીનો વિષય થાય છે. પોલિસી વાઇઝ જો હું તમને કહું તો જે સ્ટેન્ડ અલોન યુનિવર્સિટી છે કે જે પોતે એક યુનિવર્સિટી છે જેના કોઈ ક્લસ્ટર્સ નથી, એમાં ઘણી જગ્યાએ બ્રાન્ચ ટ્રાન્સફરના પ્રોવિઝન્સ છે. પણ જે સ્ટેટ યુનિવર્સિટી છે એમાં બ્રાન્ચ ટ્રાન્સફરના પ્રોવિઝન નથી. એટલા માટે નથી કે એ મેરિટનું વાયોલેશન થાય છે. આજે હું એક્સ કોલેજમાં એક IT કોર્સમાં છું અને મારે હવે કમ્પ્યુટરમાં શિફ્ટ થવું છે, તો હું એટલા માટે શિફ્ટ નથી થઈ શકતો કારણ કે એ કોલેજમાં બીજો કોઈક વિદ્યાર્થી માગતો હતો અને એને નહોતું મળ્યું એટલે એને કોલેજ ચેન્જ કરી હતી. એટલે એ એક પ્રોસેસમાં છે સરકારના. પણ હવે તો જો કે IIT NIT એ બી બ્રાન્ચ ટ્રાન્સફર બંધ કરી દીધું છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફર થાય છે ઘણા કેસમાં, પ્રાઇવેટ ટુ પ્રાઇવેટ થાય છે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટના નોર્મ્સ છે એ મેડિકલ નોર્મ્સ ઉપર વધારે જાય છે. પણ મોટા એટલો મોટું એ નથી કે જે તમે બ્રાન્ચ પછી હું બ્રાન્ચ બદલી શકીશ એ ઉપરથી તમારો નિર્ણય લેતા હો તો એ ન લેવો જોઈએ. તમારો ઇન્ટરેસ્ટ, તમારું સ્ટ્રેન્થ, તમારા જે ગોલ્સ છે એના આધારે તમારે કરિયર પસંદ કરવાનું હોય, બટ ઓબ્વિયસ. પણ જ્યારે આપણે બ્રાન્ચની પસંદગી કરવાની હોય છે, કારણ કે કેટલું બધું એમાં છે, તો એમાં એવા કયા મુદ્દાઓ હોવા જોઈએ? ફરી એક વખત મને લાગે છે અત્યારે સૌથી વધારે કદાચ જો કન્ફ્યુઝન હશે તો એ જ હશે. તો બ્રાન્ચ પસંદગી કેવી રીતે કરવી? એન્જિનિયરિંગ માટે સહેલું છે, એટલા માટે સહેલું છે કે એ બ્રાન્ચ શું કરે છે એ તમે જુઓ. એ જોવાના 2-3 માધ્યમ છે. એક માધ્યમ એ છે કે એ બ્રાન્ચની ઇન્ડસ્ટ્રી કઈ છે. એન્જિનિયરિંગ ઇઝ ધી કન્વર્ઝન ઓફ યોર નોલેજ ઇન્ટુ સમ સોલ્યુશન. એટલે એની એક ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રી શું કરે છે એની એન્ડ પ્રોડક્ટ તમે ચેક કરશો તો એ બ્રાન્ચ શું કરે છે તમને ખ્યાલ આવી જશે. દેટ ઇઝ ધી ફર્સ્ટ પાર્ટ. એ પ્રોડક્ટ તમને ખબર પડી, એ પ્રોડક્ટને શેપ આપવા માટે, એટલે કે ફાઇનલી એને કન્વર્ટ કરવા માટે થઈને તમારે કયા નોલેજની જરૂર પડે છે. મારે કોઈ એક ડ્રેસ સીવવો છે તો મારી પાસે 5-6 નોલેજની જરૂર છે. એ કાપડ કેવા હોઈ શકે એની બી જરૂર છે, એની ડિઝાઇન હું કઈ રીતે કરી શકું એ જરૂર છે, એને ક્યાં ફિટ થાય એ જરૂર છે, અને એને સીવવું કઈ રીતે જરૂર છે. એવી જ રીતે હું કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટને એન્ડ યુઝ કરું છું તો એનું રો મટીરિયલથી લઈને એની પ્રોસેસિંગ, રિફાઇનિંગ, ચોઇસ, એની ફિલ્ટરાઇઝેશન, આ બધા પેરામીટર છે મારે ભણવા પડશે તો હું એને એન્ડ પ્રોડક્ટમાં લઈ જઈ શકીશ. હું અત્યારે કમ્પ્યુટરની વાત કરું છું તો મોબાઈલમાં સારી ગેમ રમતા આવડે છે તો હું સારો કમ્પ્યુટર એન્જિનિયર બની જઈશ એવું નહીં થાય. એ ગેમ શું કરે છે, તમને મૂવિંગ દેખાય છે, કોઈ ઓબ્જેક્ટ, કાર ચલાવવા વાળી ગેમ તમે રમો છો, તમને એમ લાગે છે કે હું કારને ડ્રાઈવ કરું છું, પણ એનો એન્જિનિયર જ સમજી શકશે કે તમે તો ત્યાં જ છો. એ બાકીનું ચેન્જ કરે છે અને એના માટે એને ગણિત આવડવું જોઈશે કે હું કઈ રીતે એને ચેન્જ કરીશ. તો એ એન્ડ પ્રોડક્ટ કઈ રીતે ટ્રાન્સલેટ કરવી,
from the raw material, whether it is application, whether it is engineering, robotics, material, whatever. એ ફ્લો જો તમે સમજી શકશો તો તમારે એ એન્જિનિયરિંગમાં શું ભણવાનું આવશે તમને ખબર પડી જશે અને એના ઉપરથી તમે બ્રાન્ચ ચોઇસ કરી શકશો. ટ્રેડિશનલ કોલેજ અને મોડર્ન ઇન્સ્ટિટ્યૂટ હવે બદલાતા સમયમાં આ બે પણ એક ડિબેટનો મુદ્દો બની ગયો છે, તો એમાં તમને શું ફરક લાગે છે? મોડર્નની ડેફિનેશન આપણે કરી લેવી જોઈએ. મોડર્ન મીન્સ ફોર મી મોડર્ન એનું સેટઅપ છે, એનું અપિયરન્સ નથી. બિલ્ડિંગ મોડર્ન હોવું જરૂરી નથી, પણ હા એની લેબોરેટરીમાં જાઓ, યસ, એ લેબોરેટરીમાં કયા પ્રકારના સાધનો છે, એ સાધનોને કઈ રીતે ઓપરેટ થાય છે, એ તમારી કોલેજને મોડર્ન કોલેજમાં ટ્રાન્સલેટ કરશે. એટલે મારી પાસે મિકેનિકલ હોય તો હું મોડર્ન મિકેનિકલને શું લઈ શકું? 3D પ્રિન્ટિંગ મશીન હોવું જોઈએ, એની એસેમ્બલી સિસ્ટમ્સ હોવી જોઈએ, એમાં કોઈ સેન્ટર ઓફ એક્સલન્સ હોવા જોઈએ, કે કોઈ કંપનીનું આખું સેટઅપ હોય જે તમને ભણાવે છે. ધીસ ઇઝ ધી મોડર્ન. સો યસ, ડેફિનેટલી ઇટ ગોઝ. સો કન્વેન્શનલ ટુ મોડર્ન, મોડર્ન ઇન સેન્સ ઓફ ધી લેબોરેટરી, it is very good combination, but modern in terms of appearance, it the deadliest the combination. એટલે એ તમારે સમજવું પડે. પડે તો તમે એની પસંદગી કરી શકો છો. એડમિશન અને એક્ઝામની જે આપણે શરૂઆતમાં વાત કરી, મને લાગે છે એ સેગમેન્ટ આપણે ફરી એક વખત એટલા માટે લેવું જોઈએ કારણ કે તમે કહ્યું કે ખૂબ મહત્ત્વનો આખો ગાળો છે જે ઘણી વખત પેરેન્ટ્સ ચૂકી જતા હોય છે. કેટલાક લોકો સુધી કદાચ એટલી માહિતી, હવે તો બહુ સ્માર્ટ થઈ ગયા છે પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ પોતે એટલા બધા સમજુ થઈ ગયા છે, સ્ટીલ ક્યાંક કંઈક કોઈક વિદ્યાર્થી ન ચૂકી જાય એના માટે આપણે એ સેગમેન્ટ પર ફરી વાત કરીએ. તો એસીપીસીની જે તમે ખાસ કરીને વાત કરી એને ફરી એક વખત આપણે વાત કરવી છે, શું છે? હા, એની આઉટલાઈન આપણે ફરી એકવાર ચર્ચા કરી લઈએ. ગુજસેટની પરીક્ષા પતે એટલે એપ્રિલ મહિનાના પહેલા વીકથી એડમિશનની પ્રોસેસ શરૂ થઈ જશે. એ પ્રોસેસ સંપૂર્ણતઃ ઓનલાઈન છે. એટલે પ્રોસેસનો પહેલો ભાગ જે છે એ તમારે તમારું ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ ભરવા માટે તમારા ડોક્યુમેન્ટ્સને તમારે ઓપ્ટેન કરવાના છે. એડમિશન કમિટી કોઈ પણ પ્રકારની માર્કશીટ કે કશું માગતું નથી. એ તમારી હોલ ટિકિટ જે છોકરાઓ પાસે હાલ ઉપલબ્ધ છે એનાથી તમે આખું ફોર્મ ભરી શકો છો. તમારે રિઝલ્ટની રાહ નથી જોવાની, અમે સીધું બોર્ડ જોડેથી લઈ લઈશું. રિઝલ્ટ આવ્યા પછી પાછું મને મળવા નથી આવવાનું કે સાહેબ પહેલું મેં ફોર્મ ભરી દીધું ત્યારે રિઝલ્ટ નહોતું આવ્યું, હવે રિઝલ્ટ આવ્યું તો મારે ફોર્મમાં શું કરેક્શન કરવાના, તમારે કશું નથી કરવાનું. એ જે મને જરૂરી છે બધી વિગતો મેં મૂકી દીધી છે. તમારે તમારા કેટેગરીના કે એના ડોક્યુમેન્ટ હોય એ મેળવીને ફોર્મને પૂરું કરવાનું છે. સફિશિયન્ટ ટાઈમ છે. એપ્રિલ આખો મહિનો અને મે આખો મહિનો મળશે. એટલે એવું નથી કે આ 5-10 દિવસ માટે ખુલશે ને બધું કરીને બંધ થઈ જશે. યુ હેવ અ સફિશિયન્ટ ટાઈમ. અને રિઝલ્ટ આવ્યા પછી પણ એટલીસ્ટ 10 દિવસ સુધી ફોર્મની પ્રક્રિયા ચાલુ રહેશે. એ ફોર્મમાં કોઈ ભૂલ થતી હશે તો એને સુધારવા માટેના બી બીજા 10 દિવસ આપીશું. એટલે ટોટલ આ ઇન્ફોર્મેશન આપવાની જે કામગીરી છે એના તમારા 60 + 10 70 દિવસ છે. ત્યાં સુધી તમારે કોલેજો જોઈ લેવાની છે, તમારા પ્રોગ્રામ્સ નક્કી કરી દેવાના છે, તમારું રિઝલ્ટ હાથમાં છે એટલે રેન્ક તમને મળી જશે. એ રેન્કથી પછી તમારે કોલેજની પસંદગી કરવાની છે. એમાં અમે કોલેજ અને બ્રાન્ચ એવી પસંદગી માગીશું. એટલે એવું નહીં થાય કે અમે તમને એમ કહીશું કે પહેલાં તમે કોલેજનું લિસ્ટ આપી દો અને પછી કહીશું કે હવે તમે બ્રાન્ચનું લિસ્ટ આપો. એ જોડે જ આપવાનું છે. મારી પહેલી પસંદગી છે તો LD કોલેજ કમ્પ્યુટર, બીજી તો નિરમા સિવિલ, ત્રીજી તો VGC ICT. આવી રીતે તમારે પસંદગી આપી અને જોવાનું છે. તમને એક મોક એલોટમેન્ટ થશે. એ મોક એલોટમેન્ટને તમારે એનાલાઇઝ કરવાનો છે. એલોટમેન્ટના દિવસે જ એડમિશન કમિટી એના ક્લોઝર મૂકી દેશે. એટલે તમારી પસંદગીની જે કોલેજો હતી એમાં છેલ્લો રેન્ક કયો એડમિશનનો છે એ કેટેગરીનો એ અમે તમને આપી દઈશું. એટલે એ તમને ખ્યાલ આવી જશે કે મને ક્યાં મળે એવું છે, મને ક્યાં મળવાની શક્યતાઓ છે અને મને ક્યાં હવે મળે એમ જ નથી. એ પ્રમાણેની ચોઈસ તમારે રાખવી જોઈએ. નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. એટલે જે પહેલી કોલેજ મને ગમે છે, મારો રેન્ક ગમે તે હોય, એ પહેલી કોલેજની પહેલી બ્રાન્ચ મારી પહેલી ચોઈસ છે.
એ ના મળે તો બીજી, એ ના મળે તો ત્રીજી. પણ હા, નીચેની પસંદગી હું એટલીસ્ટ એવી રાખીશ કે ગત વર્ષ પ્રમાણે મને એમાં મળતું જ હોય. અને એ થઈ ગયા પછી મારે એકચ્યુઅલ રાઉન્ડમાં ભાગ લેવાનો છે. એ ભાગ ઓનલાઈન જ લેવાનો છે, આમાં કોઈ જ ઓફલાઈન મિકેનિઝમ નથી. તમારું જ પોર્ટલ છે, તમારા જ યુઝર આઈડી પાસવર્ડ છે, આ તમામ એક્ટિવિટી જાતે કરવાની છે. ન સમજ પડે તો એના યુટ્યુબનો વિડીયો અમે મૂકેલો છે, અમે બી લાઈવ થઈએ છે. અમારા સેન્ટર્સ છે 100થી વધારે જગ્યા, એમાં તમે નાની મોટી પૂછપરછ કરી શકો. હેલ્પલાઇન છે જે આની મદદ કરતી હોય છે. અમારી પાસે એવા ટૂલ્સ છે જે તમને આના ગાઈડ કરી આપે. એની મદદથી તમે, આ બહુ સરળ છે, આમાં કોઈ એવો પ્રશ્ન નથી. એના પ્રમાણે એકચ્યુઅલ રાઉન્ડમાં તમને એક એડમિશન ફળવાશે. એ એડમિશન અત્યારે તમારે સિક્યોર કરી લેવાનું છે. એટલે એક જગ્યાએ મારી મેરિટ પ્રમાણે હું એક જગ્યાએ ગોઠવાઈ ગયો. અને એના પછી એનાથી સારા ઓપ્શન માટે મારે પ્રયત્ન ચાલુ રાખવાનો છે. એના આગળના રાઉન્ડ્સ છે, એ રાઉન્ડમાં ભાગ લેવાનો છે. મેનેજમેન્ટ સીટ છે તો ત્યાં આગળ ફોર્મ ભર્યું હશે તો ત્યાં બી એવા રાઉન્ડ થશે. એ પછી તમને ખ્યાલ આવશે કે જેમ સારું મળતું જાય તો જૂનું છોડી દેવાનું અને આગળ વધતા જવાનું. એના 3-4 રાઉન્ડ પછી તમે ફ્રી, એની આખી ટાઈમ લાઈન જ આપેલી છે. પહેલો રાઉન્ડ થશે, બીજો થશે, ત્રીજો થશે, ચોથો થશે, અને એના સિવાયના કોઈ નહીં થાય એ બી છે. એટલે તમને છેલ્લા રાઉન્ડને ખબર પડી જશે કે ભાઈ હવે અમારે અહીંયા જ રહેવાનું છે. અને ત્યાં તમારું એડમિશન છે તમારે સિક્યોર કરવાનું. પૂરી ફી બાકીની ભરવાની થાય સેમેસ્ટરની. એક સેમેસ્ટરથી વધારેની ફી યુજીસીનો અને રાજ્ય સરકારનો નિયમ છે કે કોઈ પણ વિદ્યાર્થી પાસેથી કોઈ પણ બી સંસ્થા એક સેમેસ્ટરથી વધારે ફી માગી શકશે નહીં. બીજું, આ આખી એડમિશન પ્રોસેસમાં એડમિશન કમિટી પોતે પણ, કોઈ બી સંસ્થા એડમિશન લેવા માટે અને એડમિશન કન્ફર્મ કરવા માટે કે એડમિશન કન્ફર્મ કર્યા પછી પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કોઈ માગી શકશે નહીં. ઘણીવાર એવા ઇશ્યુઝ આવે છે કે વાલી વિદ્યાર્થી ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી દે છે, પછી મને સારી કોલેજમાં મળ્યું અને પેલા ડોક્યુમેન્ટ ના આપે, એ અમારી જોડે આવે, એના સોલ્યુશન 100% થઈ જાય છે, પણ આપણે આપવાના જ નથી તો શું કરવા આપીએ. એટલે આ આખી પ્રક્રિયામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ક્યાંય આપવાના નથી. એ ડોક્યુમેન્ટના લીધે તમારું એડમિશન અટકશે એવું ક્યાંય નથી. એ એસીપીસીમાં પણ નથી, કારણ કે એસીપીસી તમે જુઓ ને તો આટલા એડમિશન એ સીધા કરે છે, પણ મેનેજમેન્ટના જે એડમિશન છે એનું મોનિટરિંગ પાછું રાજ્ય સરકાર જ કરે છે થ્રુ એસીપીસી. એટલે આ કોઈ પણ બી ગ્રીવન્સ થાય, કોઈ સંસ્થા તમને ફોર્મ આપવાની ના પાડે છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગે છે, પૂરી ફી ભરવાનું કે છે એની ડેડલાઇન પહેલા, ડેડલાઇન પછી તો ફી ભરવાની છે એક સેમેસ્ટરની, તો એ તમામ મિકેનિઝમમાં અમારું ગ્રીવન્સ સેલ છે જે આના માટે લાઈવ કામ કરતું હોય છે. એ સંસ્થાને બી સંપર્ક કરશે, તમને બી કરશે. આજ દિવસ સુધી એવી કોઈ ગ્રીવન્સ અમારા ત્યાં પેન્ડિંગ નથી. એટલે એ મિકેનિઝમ એ છે કે જેનાથી તમે ભાગ લઈ શકશો, પણ આ ડોક્યુમેન્ટ ક્યાંય આપવાના નથી. હોસ્ટેલની માહિતી, મેસની માહિતી, ટ્રાન્સપોર્ટેશનની માહિતી એ અમારી વેબસાઇટ ઉપર તમામ સંસ્થાની મૂકેલી છે. એના એડ્રેસ છે, એટલે તમારે એ જોઈ અને એને નક્કી કરવાનું રહે. અને દરેકની ફી પણ સરકાર જ નક્કી કરે છે. સરકારી કોલેજની મેં તમને કીધી કે બોયઝ માટે 1500 છે, ગર્લ્સ માટે કોઈ ફી નથી. પણ કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની ફી છે, એની સરકાર દ્વારા નિયત કરેલી ફી રેગ્યુલેટરી કમિટી છે. એ કમિટી એ ફીનું નિર્ધારણ કરે છે, એટલે એ બી જસ્ટિફાયેબલ છે. અને મને ફી ભરવામાં કોઈ પ્રશ્ન થાય છે, મારી ફાઇનાન્શિયલ પોઝિશન નથી, તો મેં તમને કીધું કે એવા મિકેનિઝમ છે સ્કોલરશિપના. એટલે એડમિશન મળી ગયા પછી તમારે સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું છે. એક મને લાગે છે એ સવાલ બી આપણે ચર્ચવો જોઈએ કે યુનિવર્સિટીઝને લઈને, ખાસ કરીને એન્જિનિયરિંગ માટે ઘણી બધી આખા દેશમાં યુનિવર્સિટીઝ છે. બેંગ્લોર જવાનું લોકો પસંદ કરે કે દિલ્હી જવાનું પસંદ કરે, મુંબઈ જવાનું પસંદ કરે. ગુજરાતની બહાર અને આપણા દેશની પણ બહાર શું સ્કોપ, કેવી રીતે પસંદગી હોવી જોઈએ, કોલેજીસ કઈ વધારે સારી છે? કારણ કે એક મને લાગે છે કે સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે બહુ સારું આવું કંઈક ભણવું છે તમારે તો તમારે દિલ્હી મુંબઈ જવું પડશે, બેંગ્લોર જવું પડશે, ગુજરાતમાં નહીં થઈ શકે. હવે એ મિથ થવા લાગ્યું છે, હવે લોકો નીકળવા લાગ્યા છે, પણ સ્ટીલ જે કોલેજમાં તમને એવું લાગે છે કે મારે એડમિશન લેવું છે અને તમે એનો સંપર્ક કરો છો અને એ બીજું કશું પૂછ્યા પહેલાં તમને એડમિશન ઓફર કરે છે, તો એનો મતલબ એ થયો કે તમને છેલ્લા દિવસે બી એડમિશન આપશે. પછી એનું નામ ગમે તે હોય,
એટલે એમાં ડિમાન્ડ સપ્લાય મિકેનિઝમ નથી રહ્યું. જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ કોલેજનું એ કહે છે કે પહેલાં ફોર્મ ભરો, અમે મેરિટ બહાર પાડીશું. એ મેરિટ પ્રમાણે તમારા કટ ઓફ આવે છે, એડમિશન માટેનું મેરિટ છે. સ્વાભાવિક છે કે એનો રસ વધારે છે અને એમાં એડમિશન લેવું જોઈએ. હા, રાજ્યની એવી ઘણી સંસ્થાઓ છે કે જે સંસ્થામાં કોઈ પણ અભ્યાસક્રમમાં તમે એડમિશન લો છો તો તમારે રાજ્ય બહારની કોઈ પ્રાઇવેટ સંસ્થામાં એડમિશન લેવા માટેની દોટ મૂકવાની જરૂર નથી. અને એમાં ઘણી બધી કોલેજીસ છે. હવે આપણી પાસે સ્કોપ બહુ જ છે. જે મેં આપને સેન્ટર ઓફ એક્સલન્સની વાત કરી, એલડી છે, વિશ્વકર્મા છે, આ બધી કોલેજની ડિમાન્ડ છે. અને એમાં જો તમને એડમિશન મળે છે તો બહાર જવાની કોઈ જરૂર નથી. બહાર કયા કેસમાં જવું જોઈએ કે જ્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ છે, આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી, બિટ્સ પિલાની છે, આ બધી કોલેજીસ છે જે વર્ષોથી છે અને એના માટે આપણે 100% જવું જોઈએ. પણ બાકી એ રસની કોઈ જરૂર નથી. પછી એ કોઈ પણ બી બ્રાન્ચ હોય, એ બ્રાન્ચ સ્પેસિફિક નથી થતું. એટલે ઘણા એવું મને પૂછતા હોય છે કે કમ્પ્યુટર આઈટી હોય તો બેંગ્લોરમાં જોબ કરવા જવાય. અહીંયા સારી કોલેજ મળતી હોય તો એના માટે બેંગ્લોર ભણવા જવાની જરૂર નથી રહેતી. હા, એક્સ્ટ્રાઓર્ડિનરી એ કોલેજ સારી છે તો સ્વાભાવિક છે કે આપણી ચોઈસ હોય ને આપણે જઈએ. પણ એના માટે એ ફાઇટ બી હશે. એ પૂછશે કે JEEમાં તમારો કેટલો સ્કોર આવ્યો, અને એ કહેશે કે આટલો સ્કોર છે તો વાંધો નથી, પણ એ કહેશે કે ના આવી જાઓ તો સમજી જવાનું કે એના કરતાં સારી છે. આ બહુ આખો બહોળો વિષય છે. મને લાગે છે ઘણી બધી વાતો તો આપણે કરી, છતાં કોઈ તમારા ધ્યાનમાં એવો કોઈ સવાલ મારાથી છૂટી ગયો હોય કે જેનો જવાબ આપવો બહુ જરૂરી છે, તો એવી વાત પણ આપ કરી શકો. આપણા માટે વાત છે, વિદ્યાર્થી માટે કારકિર્દી છે. પરિણામને સંપૂર્ણપણે માન આપીને કોઈ પણ બી ઉપર એના બહાના કે એ કાઢ્યા વગર જે છે એને સ્વીકારી અને તમે શાંતિથી આગળ ભણશો તો તમને ક્યાંય કશો પ્રશ્ન નથી. બીજું, ફરીથી વળીને હું કહું છું કે દરેક મિકેનિઝમ એડમિશન લેવાના છે એટલે એનો કોઈ હાઇપ કરવાની જરૂર નથી. પણ એ ડેડલાઇન જે છે એ તમે ચૂકશો તો એને રિવર્સ કરવાના કોઈ મિકેનિઝમ નથી. એટલે તમારી એટલા જેન ઝી છે એટલા જ સારા છે, ટેકનોલોજી એટલી સારી આવડે જ છે, પણ એમાં જો કેઝ્યુઅલ થઈ જશો ને તો એનું અલ્ટર નહીં થઈ શકે. અને જેટલી માહિતી આપણી પાસે મળવી સરળ છે એટલી સાચી માહિતી અલગ કરવી પણ ડિફિકલ્ટ છે. એટલે આધારભૂત સૂત્રો, એટલે હજી બી હું કહું કે એડમિશન કમિટીની વેબસાઇટ છે, જે બી કોલેજની વેબસાઇટ છે, એમાં જે ઇન્ફોર્મેશન આપી હોય એની ઉપર જ ધ્યાન આપવું. બીજા કોઈ માધ્યમોની એની જરૂર નથી. અને હંમેશા આપણા રાજ્યમાં હું તમને કહું કે પ્રવેશ માટે મેરિટ પહેલાં જ રહ્યું છે. અને સારી સંસ્થામાં મેરિટનું માન એટલું જ જળવાય છે. બેઠકો વધારે છે અને વિદ્યાર્થી ઓછા છે એટલે એનાથી નીચે જતાં જતાં એ ડાયલ્યુટ થાય. પણ એવું નહીં થાય કે કોઈ એવી સંસ્થામાં તમારે ઈચ્છા હતી પ્રવેશની અને તમારા મેરિટથી નીચેના મેરિટનાને અપાયો હશે, એવું ક્યાંય નહીં થાય. એટલે પણ હા, તમે આ ડેડલાઇન ચૂકી જશો તો પછી કોઈ હેલ્પ નહીં કરી શકે. સો આ બધી જ વસ્તુ બહુ જ સાચવીને કરવાની છે. મારા માટે 40 દિવસ, તમારી યુનિવર્સિટી માટે 4 વર્ષ, પણ તમારા માટે 40 વર્ષ. એટલે આ લાઈવ રહી અને શાંતિથી તમે આ નિર્ણય લો તો ક્યાંય કોઈ પ્રશ્ન નહીં થાય. એટલે સાચા સમયે સાચો નિર્ણય લેવાઈ જશે તો સફળતા ખૂબ સરળતાથી અને તમારા સુધી લગભગ આવી શકે. તમારે એ નિર્ણય જાતે જ લેવાનો છે. આજે આપણે ચર્ચા કરી, આ ચર્ચામાં આપણે ક્યાંય એવું નથી કીધું કે કઈ બ્રાન્ચ પહેલી મૂકો, કઈ કોલેજ પહેલી મૂકો, પહેલું આટલું કરી દેજો, આપણે ક્યાંય વાત નથી કરી. પણ આ ચર્ચા જે સમજશે એને ખબર પડી જશે કે ભાઈ મારે નિર્ણય કેમ લેવાનો છે. મારા પાડોશી કે મારા કોઈક નોન પર્સને સારું કર્યું એનો મતલબ એ નથી કે મારા જોડે સારું થશે.
અને કોકના જોડે ખરાબ થયું તો એનો મતલબ એ નથી કે મારા જોડે ખરાબ થશે. તમે એને સૂટ થાવ છે કે કેમ એ જોઈને કરવાનું થાય. મમ્મીઓને મારી ખાસ રિક્વેસ્ટ છે, કારણ કે અમારી કોલેજ બહુ જૂની છે અને મારી પાસે આટલા વર્ષના એડમિશન પછી એવું થાય કે જે તે જિલ્લામાં છોકરો ભણ્યો હોય એનું એક નાનું વર્તુળ હોય, એમાં જ એ રહ્યો હોય, એની કમ્ફર્ટ ઝોનમાં રહ્યો હોય. પછી કમ્ફર્ટ ઝોનની બહાર આવે, લેંગ્વેજ બદલાય, માધ્યમ બદલાય, ટ્રાવેલ કરવું પડે, જમવાનું ના ફાવે એટલે સાંજે મમ્મીને કમ્પ્લેન કરે, પછી સાંજની ભાખરી પપ્પાને બળેલી આવે એટલે બીજે દિવસે બંને દોડતા દોડતા આવી જાય, સાહેબ હવે આ કોલેજમાં નથી ફાવતું. સારી કોલેજ, સારું બ્રાન્ચ છે એ છોડીને પણ એમને કમ્ફર્ટમાં જવું છે, આ ના કરતા. અને હવે એવું નથી રહ્યું કે ભાઈ છોકરો આ કરે, છોકરી આ કરે, બધું જ કોમન છે. એટલે ખાસ તો પેરેન્ટ્સને વિનંતી છે કે છોકરાઓની મેચ્યોરિટી સાથે તમે પણ એટલા મેચ્યોર રહો. તમારી પાસે ઓપ્શન બહુ જ છે, એટલે ભાગાદોડી ના કરશો, શાંતિથી કરશો તો તમને ઇવેન્ચ્યુઅલી ખબર પડશે કે ના, આ પ્રોસેસ પ્રૂવન છે અને મને આમાં ક્યાંય ઇનજસ્ટિસ થયો નથી. મને જ્યાં નિયમ અને મેરિટ પ્રમાણે મળતું હતું મને ત્યાં જ મળે છે. એટલે કોઈ દોટ મૂકવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ પાર્થભાઈ. મને લાગે છે કે આજનું આ જે પોડકાસ્ટ છે બહુ જ યુઝફુલ રહેશે એન્જિનિયરિંગ અને પીસીએમ પછીના જે સ્ટુડન્ટ્સ આગળ વિચારી અને રહ્યા છે. હા, આપણે એન્જિનિયરિંગની મુખ્યત્વે વાત કરી, બાકીના અભ્યાસક્રમની પ્રક્રિયા તો આ જ રહેશે. હા, એટલે જો કોઈ ફાર્મસી આર્કિટેક્ટનો કે એનો વિદ્યાર્થી સાંભળતો હોય, પ્રવેશ ઈચ્છુક જે વિદ્યાર્થી છે એ જોતો હોય, એને પ્રોસેસ તો આ જ કરવાની છે. આ જ્યાં હું તમે એન્જિનિયરિંગ બોલે એની જગ્યાએ એને ફાર્મસી સાંભળવાનું છે. યસ. બાકી આ જ રીતે ફોર્મ ભરવાનું છે, આ જ રીતે પસંદગી કરવાની છે. એની બી કોલેજો આમ જ ગોઠવાય છે અને એ જ રીતે એને આગળ જવાનું છે. જ્યાં ફરક હતો આર્કિટેક્ટનો હતો, જેની આપણે ચર્ચા કરી કે ભાઈ તમારે નાટાની પરીક્ષા આપવી પડશે, બાકીના જે ગુજસેટ જે આપી હશે તો એને આનાથી થઈ જશે. થેન્ક યુ સો મચ. મને લાગે છે કે ફરી વખત કોઈક આવા જ એક વિષય સાથે આપણે ફરીથી વાત કરીશું, જેથી વધારે વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ. અને વાલીને વિદ્યાર્થીને ક્યારે પણ બી કોઈ તકલીફ હોય તો એડમિશન કમિટી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આવેલી છે. એડમિશન કમિટીનો હેલ્પલાઇન નંબર છે 07926566300, જે સવારે 8થી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. અને ફોર્મ ભરવામાં કે આ કોઈ પણ બી પ્રક્રિયામાં લગભગ અમે 100થી વધારે કાર્યક્રમ કરીએ છીએ કે જ્યાં આગળ એડમિશન કમિટીના અધિકારીઓ જ એ જે તે જગ્યાએ જાય છે. એટલે અમે દરેક જિલ્લાને કવર કરીએ છીએ અને અમે શનિ રવિમાં જ કરીએ છીએ. એટલે વાલી ને વિદ્યાર્થી બંને આવી શકે. 2-2.5 કલાકનો એક્ઝોસ્ટિવ કાર્યક્રમ હોય છે, જ્યાં ફોર્મ કઈ રીતે ભરવું, આગળના જે સ્ટેપ્સ છે અને 1-to-1 ક્વેશ્ચન આન્સર્સ અમે લેતા હોઈએ છીએ. એટલે નિઃશુલ્ક છે અને ત્યાં આવીને હજી બી કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ 100% આપણો સંપર્ક કરી શકે છે. થેન્ક યુ પાર્થભાઈ, થેન્ક યુ સો મચ. તો આજે આપણે એન્જિનિયરિંગ અને ખાસ કરીને ધોરણ 12 પછી પીસીએમ જો તમારે છે સબ્જેક્ટ, તો તમે આગળ શું કરી શકો છો તેના પર આપણે વાત કરી રહ્યા હતા. ખૂબ શાંત મને અને આ જે મુદ્દાઓ આપણે ચર્ચ્યા છે એ મુદ્દાઓને ધ્યાને રાખીને જો પસંદગી કરવામાં આવશે તો સફળતા ક્યાંય દૂર નથી, એટલું નિશ્ચિત છે. બસ આ દિવસો, આ ડેડલાઇન્સ અને તમારું ફોકસ જે છે એના પર તમારે ધ્યાન રાખવાનું છે. આવા જ અન્ય કેટલાક વિષયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સતત અમારી સાથે જોડાયેલા રહેજો. મને અત્યારે રજા આપશો. નમસ્કાર.